હાલો આ બધો અમારો મેળ કરતા હોય છે કલાકાર રજૂ થાય ને એટલે આવું સરકારી બરકારી વગાડે ને આવું બધું થોડી બહાટી બોલાવે એટલે થોડું સારું લાગે કેમ કે અમારે ઘરે તો ઓમે સરકારી કઈ વાગતું ન હોય હા એટલે આ અમારા સરકારી બરકારી વગાડે પણ આજે અહીંયા 5 તલાવડા ગામના આંગણે જો કે અમે બધા મામા ફૂઈના થઈ છે એટલે અમે અહીં કોઈ કલાકાર બનીને આવ્યા નથી એટલે અમારા પ્રેમભાઈ અને અર્જુનભાઈ અમારા માધાલાલ ને આ અમારા બાપા યુટ્યુબ ના ફોલોવર ઈ તો યુટ્યુબ માં રાહ જ જોઈ છે કઈ નવું આવ્યું નહીં કોડી સમાજ માંથી પણ જો કે આ બધી બાબા સાહેબ નું મિશન એવું છે સાહેબ કે 18 વર્ણ ની અંદર નાત જાતના જ્યાં વાડા મટી જાય એવો આ કાર્યક્રમ હોય એટલે આજે અમારા સ્વામીમાના જે કાંઈ વાર્ષિક પૂર્ણતિથિ નિમિત્તે સંતવાણીનો કાર્યક્રમ કર્યો છે હવે ઘડીક વાર બોલતા નહીં નકર હું બોલવા વાળો છું ગાવા વાળો નથી બોલવા વાળો છું એટલે જોકે આ સ્વર્ગવાસ આને સ્વર્ગવાસ કહેવાય નકર શ્રદ્ધાંજલિ હોય શ્રદ્ધાંજલિ એના માટે હોય કે જે મરી જાય ને એના માટે શ્રદ્ધાંજલિ હોય પણ જેની માથે સ્વર્ગવાસ થયા હોય એટલે આપણી વચ્ચેથી જે માજીની આજે પૂર્ણતિથિ છે સ્વર્ગવાસ પામેલ છે નકર અમે હમણાં મૂળિયાપાટની અંદર પણ કાર્યક્રમ હતો સંત મેળાવડો જે મરણની પાછળ આપણે શ્રદ્ધાંજલિ રાખી છે એમાંય ફેર હોય અને સંત મેળાવડો હોય એમાં પણ ફેર હોય સેજ ભાઈ આમાં બોલું ને એટલે વિશલ મહારાજ આને સેજ ઓછું કરવાની જરૂર છે એટલે હામો સિકોટા ન મારે હાકડ વધારે છે ને એટલે સિકોટા મારે છે એટલે આ સંત મેળાવડાની અંદર કે મળશું કે મેળે ખેડે કે મળશું કે ગામ ગઈએ પણ મળશું નહીં મેકરણ એક દી ધરતીને ઢંક દઈએ મેકરણ ડાડો કે ક્યાંક મેળે ખેડે મળતા રહી ક્યાંક ગામ ગમતરે ગયે પણ મળતા રહી પણ મેકરણ કે બાબુ ધરતીમાં જે હમાઈ ગયા ઈ પછી ભવે ભેળા થાય નહીં એટલે કવિ કાગ બાપુ એ કીધું કે આ પંખીડાનો મેળો રે બાપુ બેઠો છે એક આ ઝાડવે આ પંખીડાનો ઊન તમે મેળો છે ઈ સાહેબ કાલે કદાચ આમાંથી કોઈ નોય પણ હોય કેમ કે આ જે પંચભૂતનું ડાડો જીવન કે આ પૂતળું બનાવ્યું ને બાપા આ કાચી માટીનું પૂતળું છે બાપુ આ તો ઠમકે ફૂટી જાય આપણે ખાલી મળના પાર નથી આપણે કોઈ કુટુંબ જાજુ હોય એની હવા હોય રૂપિયા હોય એની હવા હોય રાજકારણમાં હોય એની હવા હોય પણ બાપા જીવન કે આ કાચી માટીનું પૂતળું બાપુ આ તો ઠમકે ફૂટી જાય આમાં મળ કર્યા જેવું નથી એટલે ને લખમો માળીએ કીધું બાપુ આ વેલાના વસુટ્યા પછી ભવે ભેગા નહીં થાય આ હું તમે છી એક વેલાના ઝાડવા બાપુ આપણે એક વેલાના ફળ છે એ જો કદાચ એમાંથી તૂટી ગયું તો પછી ભવમાં ભેગા થાય નહીં એમ આપણી વચ્ચેથી જે સોમીમાં વિયા ગયા અને આ લોકો થોડાક નામાંકિત છે અને બધે સમાજમાં જાય છે ને એટલે એટલી બધી સમાજ આવી છે કેમ કે જાણપણું જગતમાં દોયલું બાપુ ધન તો કાલા નહીં હોય જગતમાં જાણપણું છે ને એ બહુ દોયલું એ ધન તો કાલા નહીં હોય વણનું ઝીંડવું હોય ને કાલું ફાટે ને કાલું કહેવાય પણ એને કમળ ન કહેવાય એની અંદર કપા હોય ને ધન હોય પણ જાણપણું જગતમાં બહુ દોયલું બાપુ ધન તો કાલા નહીં હોય પણ કાલામાં કમળ ન નીપજે ને ખર કે કાણી ન હોય ખરડ જેવા માણા મરી ગયા એની વાહ કાણ્યું ન થાય હારા માણાની વાતું છે એ અમે કોઈ હડકાયું જનાવર કઈડું નથી કે અમારે કોઈના વખાણ કરવા પડે કેમ કે કવિ કોઈ દી કોઈના ખોટા વખાણ કરે નહીં કેમ કે માંગણ હોય તો વખાણ કરે ભાઈ કેમ કે એને 5 પૈસા લેવાના હોય પણ કવિ કોઈ દી કોઈના ખોટા વખાણ જ ન કરે કેમ કે વખાણ કોના કરવા પડે તમારી પાસેથી કંઈક 5 રૂપિયા લેવા હોય એને પણ વક્તા હોય જે સત્ય બોલવું હોય ને એને કોઈ દી કોઈના ખોટા વખાણ કરાય નહીં મેં આ ભાઈ
પેમભાઈ ને એના બજારમાં પ્રોગ્રામ રાખ્યો ને તે દી મેં કીધું મેં તમારે ને માણા થા. આ માધાલાલ ને એમને કાકા ગુજરી ગયા ને તે દી મેં કીધું મેં તમારે ને માણા થા. કેમ કે આવડા બધાના મરણમાં દુઃખમાં ભાગ લેવા જાવ છો એટલે તમારા ઘરે સમાજ આવશે. ઓલે ન તો કપામાં પાણી વારવામાંથી નેવર્યા નથી મર્યા હોય છોકરાને મોકલી દે પછી ન્યા કણ માણા શું હોય 3 જણા રાખી દો તો થઈ જાય. આમાં તો પીરવવામાં માણા જોઈએ હાસવવામાં. કેમ કે દાદા જીવણે આ નાયત ને કીધું બાપુ નાયત આવે નૂર વધે સંત આવ્યા સગા. એલા સહી બોલો જીવણ ની કાજ ઘરે આવી ગંગા. તમારા ઘરે ગત ગંગા આવી સાહેબ કે તમે નકર દાડિયા કરવા પડે ભાઈ. ઘણા ઠેકાણે આ મરણ થઈ જાય ને પછી ખાડો ખોદવા વાળા નો જડે જેને 500 રૂપિયા દઈ અને પછી ખાડા ખોદાવા હોય પડે એવું અમે જોઈએ છીએ. કેમ કે કોઈ દી કોઈનામાં જઈને ઊભો નો રહ્યો હોય. પણ આ સમાજ એવી છે બાપુ દુઃખમાં ખંભો દેવા આવે. એ સુખ તો વેચવા જવું પડે ભાઈ. એ પૈસા હોય ને તો મનસુખભાઈ નીકળતા ભાઈ શું છે ભાઈ મજામાં કાંઈ જરૂર હોય મને કહેજો. કાંઈ મારી જેવી જરૂર પડે મને બોલાવજો. કેમ કે સુખ તો વેચવા જવું પડે બજારોમાં. એ દુઃખમાં તો આ સમાજ આવીને તમારા ઘરે દુઃખમાં ભાગ લેવા આવે છે. કેમ કે આ સમાજ છે ને સાહેબ એટલી બધી સમાજ આ સંઘર્ષી સમાજ છે કે આને બધે જે ક્રાંતિ મેળવીને બાપુ એ સંઘર્ષની મેળવી છે. પણ આપણામાં થોડુંક અમુક એવું બધું હોય એટલે એના હિસાબ આપણે થોડાક વધારે દુઃખી હોઈએ. કેમ કે આપણે આપણા સંતોને જાણ્યા નહીં, આપણે આપણું નામને જાણ્યું નહીં, આપણે આપણું જે કાંઈ વચન છે એને જાણ્યું નહીં. એટલે હું તમે વધારે થોડા. કેમ કે આ જેટલા ઓલા ભરવાડ છે ને ગામો ગામના ઝોક લઈને આવે પછી આજુબાજુના ગામડાના બધા છે ને ત્યાં ઝોક વાવેડે પાણી પાવા આવે. પછી ભરવાડની પાસે એક જણા પાસે 250 ગાડડા હોય. હવે ગાડડા બધાનો માલ ભેગો થાય 1000 ઘેટા થાય. હવે નોખા પાડવા હોય તો 10 જણા મંડાય તો નોખા ન પડે. પણ એ ઘેટરના છે ને કોઈને ઠાઠામાં સાંડલા કર્યા હોય, કોઈને બર્ડ ટીલા કર્યા હોય કલરના. એટલે ઈવડા ઈ ટીલાવાળા હવના ટીલાવાળા હવ ઓળખી લે. એમાં ધર્મના છે ને ભાઈ ભાટા ભાંગ્યા છે ને એમાં બધાના ટીલા જુદા હોય. સ્વામિનારાયણનો સાંડલો જુદો હોય, વૈષ્ણવીનું ટીલું જુદું હોય, ગુરુદેવનું ટીલું જુદું હોય. ભગવાનના ભાગ પડ્યા, એ રામના ભાગ પડ્યા. રામને માનતા કે રામ રામ, જોગીરીને માનતા કે નમો નારાયણ. આ બધાય ભગવાનના ભાગ પાડ્યા ને ભગવાનના બધાય રામના ભાગ પાડ્યા સાહેબ. કેમ કે આ ધર્મ થકી મનન તમને જકડી દીધા છે. કોઈએ કીધું જે માનતા છે ગુરુદેવમાં માનતા છે જીવન બાપા એમ નહીં, બાકી ઉગારામ બાપાએ બહુ હાસી વાત કરી છે. તો ના આમ કીધું એ ભગતડા ભેગા થાય દીમાંથી ની વાત હે. એ કે દાદા સિમણ આમ કીધું તો બીજું હું કહે તને શું ખબર છે. રવિરામ મહાત્માએ કીધું કે પાણીથી પાતળો ધુઆથી ઝીણો કે આદમે અપરંપારા લાન ગોતવો ક્યાં ગણે એમાંથી મારા હારા બાત. એટલે આ ભક્તિ છે ને ઈ બાપા માન મોટપ વાળી તો છે, પણ જો ભક્તિનો રંગ લાગી જાય તો બાપુ નિર્મળ બની જાય. કેમ કે ન્યા માન મોટપ રે નહીં, ઊંચ નીચનો ભેદ નો રીએ. કેમ કે ન્યા નિર્મળ બની જાય. એટલે ગંગા સતીન પાનબાઈએ કીધું કે મેરુ ડગે પણ જેના મનડા ડગે નહીં, પાનબાઈ ભલે ને ભાંગી જાય બ્રહ્માંડ. પણ આ બધું છે ને ભાઈ આપણામાં એવા ખોટા તૂટક પ્રેમ હોય. આમ વખાણ કરે, હે મારો વિહામો આવ્યો, એ બાપા મારો મનસુખ્યો આવ્યો, એ મારા બાપ ઈ બોકડો કાપવા હાટું થઈને આવડા બાટલા ચડાવે એટલે હું વેલો મરે. કોઈએ કીધું મનસુખભાઈ મોળીને રેજો ને રખા દાદા માર થોડી છે તોય પાડી દે. કેમ કે આ મોટપ ભાઈ માણસને પણ ઈ બાને સંગઠન થયું. જે માણસનો જિંદગીમાં વિરોધ નો થાય એટલે માન લેવું કે હાસો નહીં હોય, ભાઈ થાય ને એટલે માન લેવું કે બોકડો મરવાનો થયો છે. કેમ કે વખાણ બહુ થાય. જે બોકડો કાપવાનો હોય ને રજકો બજકો હરકો પતિરા જેવો કરે ને પછી કાપે એમાં આ બધા હાર નાખે અને વખાણ કરે ને એટલે એમ થાય કે આ બોકડો મરવાનો થયો છે. પણ સંતોએ કીધું જો સદગુરુ મળી જાય તો બાપા તમારી હવા કાઢી નાખે. જેને જેને સદગુરુ મળી ગયા એ સાહેબ એના વણાક થઈ ગયા. રવિરામ મહાત્માનો વણાક થઈ ગયો, એ જીવનના ભીમ ભેટા એનો વણાક થઈ ગયો.
સાહેબ આ મનના જે વારવાના સાધન છે સંતોએ બહુ મને તમને કીધું સાહેબ, પણ ગુરુ કરવાને ગુરુ જેને કર્યા ન હોય, જેને સંતના માર્ગ હાલ્યો ન હોય એને આ વચનની ખબર પડે નહીં. કેમ કે આ દેહ ભાવ હોય ત્યાં લગન ગુરુ વચન સમજાય નહીં. એલા જો કદાચ આ પુણ્ય પાપમાંથી હોય તો ભગવાન રામના જોશ વિશ્વામિત્રએ જોયા હતા. એ સાહેબ ભગવાન રામના જોશ વિશ્વામિત્રએ જોયા, પણ તેને સીતાજીનું સુખ જેને કદી ન મળ્યું કાગડા. આખી જિંદગી વિયોગ ભોગવ્યો. તો આવડે એને કીધું કે ભાઈ કર્મમાં લખ્યું હોય ભોગવવું પડે. આ એક ઉદાહરણો છે ભાઈ. આ મહાપુરુષોએ મને તમને સમજાવવા માટે ઉદાહરણો દીધા. હવે 14 વર્ષનો વનવાસ ભગવાન રામને પડ્યો ને, એટલે પછી બધાએ કીધું કે ઓહો પ્રભુ બહુ થઈ ગઈ, આ નો કરાય. તો કે રામે ભગવાને કીધું કે બાપા વિધાતાના લેખ હોય ને એ પૂરા કરવા પડે. એટલે આ દ્રષ્ટાંત છે માણસને સમજાવવા માટે થઈને. હનુમાનજીને ખબર પડી પ્રભુ આ શું છે, હું તો નિર્દોષ સેવા કરું, મારા રામના લેખ આવા કોણે લખ્યા? એ ભાઈ કે વિધાતાએ લખ્યા હે અને આ પૂરા કરવા પડે. એ હનુમાનજી વિધાતાનો સોટલો પકડી અને મીંડ્યો ધબેડવા. એટલે વિધાતાએ કીધું મને મૂક તો ખરો મારા બાપ, પેલા મારી વાત તો નહીં કે મારા રામના લેખ તે આવા હું કામ લખ્યા? ઈ કે પણ મને હા વરવા દે તો વાત કરું ને. ઈ કે નહીં મારા રામના લેખ આવા હું કામ લખ્યા? એટલે એને કીધું બાપા મેં તારા રામના લેખ આવા લખ્યા, મારા કોણે લખ્યા? કા સોટલો પકડીને ઢહડીને મને કહ્યું નો ધબધબાવસ? તો કે પ્રભુ આ છે હું બધું? તો કે બધું આમ નામ છે, આ કરવા વાળો ઈનો ઈ છે ભાઈ. એટલે કબીર સાહેબ નું ભજન છે બાપુ કે સોરી કરાવનારોય તું નો તું, પકડનારોય તું નો તું, એલા ભજન ગાનારોય તું નો તું ને સમજનારોય તું નો તું. એટલે કબીર કે બાપા બધું કરનારો જ છો તું નો તું, પણ આની અંદર જે તત્વ બિરાજી રહ્યું છે મહાપુરુષોએ એની ખોળગત કરવાનું કીધું છે. દાદા જીવણે પણ એ કીધું કે ગુરુને કાયામાં ગોતી લેજો, હું કરું મારા વાલાના વખાણ. આ 10મા મોલ માથે ડેરી બિરાજે તમે રાખી લેજો ધોળી ધજાના પ્રમાણ. આની અંદર ગોતોને કીધું ને આવડે બારે ચાલુ કર્યું. ન્યા અગરબત્તી લેવીને કે મારા પ્રભુજી પધારે. બાઈ થોડી કે કોઈ કોઈનું નથી રે, કોઈનું ઘરે ડકો હાલતો હોય ને. આપણામાં 125 ના કેસ બહુ થાય. બાયુ રિયામણા જ કાઢે મારો બાપ હું છે ભાઈ. તોય આપણા કોટડા સાંગાણી રાજકોટ જિલ્લો હારો છે, બોટાદ જિલ્લો હારો છે. આમ અમુક જિલ્લામાં 2.5 લાખ રૂપિયા દેશ અને ગેરંટી નહીં પાછી ભાઈ ઘર બાંધી. બસારો હજી તો હપ્તા નો ભરી રહ્યો હોય તો રિયામણું કાઢ્યું. પણ જો તમારી કાંતિ ઉન્નતિ માનવી હોય તો તમે તમારા બાળકોને ભણાવજો તો રિયામણા ઓછા થઈ જાય. આપણે આપણા બાળકોને ભણાવ્યા નહીં. જેટલા માતાજીના ભુવા થાય એ લગભગ ભણ્યા નહીં હોય, અને જેટલા ભક્તિ મારી કોઈને ભક્તિ કરે ને એ હું કામ અમે સ્ટેજમાં સીડ્યા ભણ્યા નહીં એટલે નગર હું કલેક્ટર હોતો સાહેબ. આવું અમે ક્યાંય નો આલ્યા એટલે સ્ટેજમાં થાય એટલે ગપ્પા મારવા. જો ભણ્યા હોત તો તલાટી મંત્રી હોત, મામલતદાર હોત તો અમારી પાસે ટાઈમ ન હોત તમારી પાસે આવવાનો. પણ અમે ભણ્યા નહીં એટલે અમે અહીં સ્ટેજમાં જ સીડ્યા. એટલે તમે તમારા બાળકોને ભણાવજો. એ ભણશો ને ભાઈ તો આપણી સમાજનો ઉદ્ધાર થઈ જાય, પણ આપણે ભણશો નહીં તો બાપા દુખી થઈ જાઓ. પણ હું તમને વાત કરું, એક મને આ વારી ખેલે હમણાં 2-3 જણાની ફરમાઈશ હતી કે આ ગપ્પા મારાની એમાં કેવી આ ભક્તિની વાતો છે. માધાલાલ આને જો મૂછું યાદ આવી મને આટે, આ સરપંચની મૂછું મને ધ્યાન. એક બાપુ હતા આની ઘણી મોટી મોટી તમને કહું દાઢી વધારી, ગામ આખાને ભેગું કરીને જ્ઞાનની વાતો કરી. ગીતાજીમાં ઈશે કે આય, રામાયણમાં એસે કિયા આય, એસે કિયા આય. આખું ગામ બાપુને પગે લાગે. નકર ખબર બાપુને કાંઈ ખબર પડે નહીં, હું તો એકડો. પણ ગામ બિચારું વોરું ન ભણ માણા તે બાપુ રોજ ઉઠીને સપ્તાહમાં ગપ્પા માર્યા કરે. એક છોકરો નક્કી કર્યું મારું દીકરું આને કાંઈ ખબર પડતી નથી ને એને આખા ગામને બાનમાં લીધું છે. તે ગયો ન્યા, બાપુ બેઠા હતા ને સ્ટેજમાં તો સપ્તાહ વાંચતા હતા ને ન્યા જઈને મોવાળો તોડ્યો દાઢીનો. અને ગામથી ઉભો એ તે અમારા બાપુનો વાળ હું કામ તોડ્યો? અરે હા અમારા સાધુ કેટલા દીથાના રામાયણ વાંચે કે અમારા સંતનો તે મોવાળો તોડ્યો. એ કે તમને ખબર નથી આ એટલા બધા પવિત્ર સંત છે ને, મોવારામાં એટલી તાકાત છે ને, પેટ્રોલની ટાંકીમાં નાખો પેટ્રોલ નો ખૂટે, ઘઉંની કોઠીમાં નાખો દાણા નો ખૂટે. ગામથી ઊભું તે બાપુના દાઢીના તો તોડ્યા, માથા નહીં ચાલુ કર્યા. બાપુ પીઠમાં કે બાપુ મને રેવા દ્યો. મેં કી બાપુ આ ગામથી ઊભું મોવાળા બાપુના હતા, માથાના તો દાઢીના દીધા, માથાના તો એ તોડ્યા. કેમ કે આ તો આ જગત છે ભાઈ,
એટલે મહાત્મા મૂળદાસજીએ કીધું બાપુ આ લોકના સાગર વિશે નાવથી તરસો નહીં, આ તો દોરંગની દુનિયા. એ બાપા આના ધોખા કોઈ કરશો નહીં. હમણાં ભાઈએ ભજન ગાયું આપણે બાપુએ કે એવા દોરંગા ભેગા ન બેહીએ. દાદા જીવણનું ભજન છે, સાધુ છે અહીંયા રાજપીપળાના. દાદા જીવણનું ભજન ગાયું કે બાપુ એવા દોરંગે ભેગા ન બેહીએ, એમાં પૈક પોતાની જાય. આ તો ઘડીકમાં ગુરુ કે ઘડીકમાં ચેલકા, એલા ઘડીકમાં તો મોટો પીર થઈને પૂજાય. એ જીવન કે એવા દોરંગે ભેગા ન બેહીએ. આ ઘડીક થાય ને તો બાપા બધે હોય. ઘડીક થાય માતાજીને માંડવામાં ધૂણવા બેઠો ને ઘડીક થાય ગુરુદેવની વાતો કરતો હોય. એટલે આ ધજાની પૂછડિયું ગઈને કોઈ ફડક ફડક હોય ને તો આ નામ ન સમજાય એવું નથી. જો નામ ન વરી ગયો તો એની ધૂણ મટી જાય, નામ ન વરી ગયો તો એની વાણી બંધ થઈ જાય સાહેબ. એટલે ને કબીર સાહેબે કીધું કે શ્વાસ શ્વાસ में नाम लहो कि बिरथा श्वास मत खोई. अरे मैं ये न जानू आ श्वास की आवन હોય કે ન હોય. કબીર કે બાપા શ્વાસ પાછો નીકળ્યો, માધાલાલા પાછો જાય કે નહીં આની મને ખબર નથી. કેમ કે આ શ્વાસ છે ને ભાઈ, આ જગતમાં આપણી વચ્ચેથી સોમીમાં આવી ગયા. આ જગતમાં બધાયને છે શ્વાસ તણી સગાય. આ દુનિયામાં આપણો હગો કોઈ નથી ભાઈ. કદાચ માં કઈ દીકરો મારો છે, બેન કે ભાઈ મારો છે, એની પત્ની કે ધણી મારો છે, પણ શ્વાસ વિયો જાય તો કોઈ કોઈનું નથી. ઈ રવિ સાહેબ ને જયારે સંતની હથોડી લાગી ગઈ ને બાપા, એટલે રવિ સાહેબ નું ફોલદાર, હવે એક તો દરબાર હતા ને એમાં ફોલદાર ની નોકરી કરતા હતા. રવિ સાહેબ છે ને એના ગામની અંદર એનું મુકામ હતું ને ભાણ સાહેબ ના ભજન હતા, રામાપીર ની પાઠ પ્રસાદી હતી. એટલે રવિ સાહેબે જઈને કીધું કે ભાઈ તમારા ગામની અંદર આ ભજન છે ને, અમારા ગામની અંદર રવિ સાહેબ ફોલદાર નું મુકામ છે, એટલે તમારા ઢોલકાન પેટીઓ 11 વાગે ને બંધ કરી દીજો ને, અમારા ફોલદાર ને નીંદર નહીં આવે છે, વાં તોડી નાખશે બધી ના. કે એક તો ફોલદાર છે ને પાછા દરબાર છે, સોતડા કાઢશે. હવે એવા કડક ફોલદાર ને બાપા કે જેની સામે નો છે એકો, પણ સંતની હથોડી લાગી ગઈ બાપુ, એના વણાક થઈ ગયા. ઈ રવિરામ મહાત્માને જઈને ભાણને કેવડાવ્યું બાપા આજ રવિ સાહેબ ફોલદારનું મુકામનું આયા છે અને તમે રાતે ઢોલકા પેટીયું બંધ કરી દેજો ને, અમારા ફોલદારને નીંદર નહીં આવે. હવે રવિ કહેતા સૂર્ય અને ભાણ કહેતા પણ સૂર્ય જ થાય, બેયની રાશિ એક. રવિ કહેતા પણ સૂર્ય થાય, ભાણ કહેતા પણ સૂર્ય થાય. એટલે જેને હમાસાર દીધો તો ને એને ભાણ સાહેબે કીધું તો એક કામ કરી, તારા બાપ રવિને કહી દીધે કે તારો બાપ ભાણ ભજન ગાય છે, બંધ નહીં થાય. કે બાપા ન્યા હમું બોલાતું નથી, ન્યા મારે કેમ જઈને કેવું? કે ભાઈ ન્યા જઈને કહી દે કે તારો બાપ ભાણ ભજન ગાવાનો શોખ બંધ નહીં થાય. રવિ સાહેબ ફોલદારે તમને કહું, ઈ પોલીસના જે કાંઈ લુગડા બુગડા પહેરીને સ્વાંગ બાંગ સજીને ભાઈ બંદૂક લઈને નીકળ્યા બારા. જ્યાં ભાણ સાહેબના ભજન હાલતા હતા ન્યા નાળ ઉટાક્યું. ઓને કીધું બાપુ રવિ સાહેબ આવી ગયા છે, અને આ બંદૂક ટાકી. કે બાપા ઈ ફૂટે નહીં, આ તો વચનના ભડાકા હોય. ન્યા કણ કારતૂસ ફૂટે, ઈ બંદૂકડી ફૂટી નહીં. રવિ સાહેબે જોયું કારતૂસ બારતૂસ કાઈ ન રહે. ઓહો પ્રભુ કે મને આમાં એકવાર બચાવો. બાપુ આ શું થયું? કે ભાઈ રવિ આયા બેહી જાવ, આમાં કાંઈ બીજું. કે બાપુ મને માફ કરી દો. કે બાપા સંતના સાનિધ્યમાં માફ કરવાનું ગાવું અમારી પાસે કાંઈ ન હોય. અહીંયા ભજનમાં બેહી જાવ, આનંદ કરો. કે આનંદ સંત ફકીર કરે, જો સુખ નાહી હે અમીરી में. સાહેબ આ તો ફકીરો આનંદ કરે. અહીંયા ફકીર, તમારે રાજા બનવું હોય તો માનતા રાખવી પડે, એલા કરોડપતિ બનવી હોય તો ઉગાડા પૈકી માનતા રાખવી પડે. ફકીર બનવામાં શું હોય? જોલી લઈને હુઈ જા. કે બાપા આમાં માફ કરવાનું કાંઈ ન હોય, આ તો સંતનો સમાગમ છે. રવિ ભજન મંડો સાંભળવા. ઈ ભજનની એને લેર લાગી ગઈ. એટલે વાણ સાહેબને કીધું બાપુ મને કાંઈક ઉપદેશ આપો ને, કે હું આખી જિંદગી મારામાં જે મળ હતા, મારામાં મોટપ હતી, મને જે અહમ હતો ઈ મારો ઓગળી ગયો. બાપુ મને હવે એકવાર મારી માથે દયા કરો અને મને કાંઈક નામ સમજાવી દો, કે તમે જે કાંઈ કરો છો ઈ મને સમજાવી દો. ભાણ સાહેબે માથે હાથ દીધો ને જ્યારે ગુરુ મંત્ર આપ્યો ત્યારે રવિ સાહેબે કીધું કે વાણી હમારી ફીરી ગઈ, ઓહી તન ને ઓહી દેશ. બાપુ ખારી હતી અને મીઠી કરી દીધી જેને મળી ગયા સદગુરુના ઉપદેશ. એ સાહેબ જેને જેને સંતના હાથોડા લાગ્યા ને એની વાણીઓ ફરી ગઈ, એના વર્તન ફરી ગયા, એના જીવન ફરી ગયા. સાહેબ જો કદાચ ગુરુ કરવાથી કદાચ ગરીબ હોઉં ને તો બાપા રૂપિયા વાળા નહીં થઈ જાવ. ગુરુ કરવાથી કદાચ સાંભળો હોય તો રૂપાળો નહીં થઈ જાય. એ ગુરુ કરવાથી કદાચ બાપા નીચો હોય તો ઊંચો નહીં થઈ જાય. એ ગુરુ કરવાથી આ મનનો રોગ હોય મટી જાય, એ મારું તારું મટી જાય, ઊંચ નીચના ભેદ મટી જાય. ઈ રવિરામ ફોલદાર ને તમને કહું, સંત જયારે ગુરુ મંત્ર આપ્યો, રોજ ભાણ સાહેબ ના ભજન માં જાય, રોજ બેહી જાય 10 વાગે ને એટલે કે બાપા તો હા હવે હું મારા ઘરે જાઉં, કે મારી માં ખાતી નથી,
મારી પત્ની જમતી નથી, મારો બાપ ખાતો નથી, મને આખું ઘર એટલો બધો પ્રેમ કરે છે ને કે હું જાવ ને ત્યાં લગન બાપુ મારા ઘરના મને એટલા ચાહે છે કે હું જાવ ને ત્યાં લગન જમતા નથી કોઈ. કે રવિ આ દેહના મોહ હોય ભાઈ, આવો પ્રેમ ક્યાંય નથી. પ્રેમ કર્યો મીરાએ કે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ન જાને કોઈ, જોજન જાને જગતમાં પ્રેમ કો તો બાપુ મુવા માથે રૂવે નહીં કોઈ. કે આવો પ્રેમ નહીં હોય ભાઈ રવિ, આ બધા તૂટક પ્રેમ હોય. આ દેહના કામીન 10 ને નોકરી કરે તો તને બધા વાલ કરતા હોય. જેના છોકરા કમાવે છે ને એની માં વાધાર વાલ કરતી છે, રખડાવે છે કે મર મર આગો મર, કેમ કે આ તો કમાવશે. એમ જેને કમાવે છે, જેને દીકરા કમાવે છે એને એની માં વાલ કરે, પણ ઓલો રખડું હોય છે કે બા સુધરી જા, પણ માં મર વાસે પણ મર કે નહીં. ઈ રવિરામ ને કીધું કે બાપા એ બધા દેહના મોહ હોય. કે ના બાપા મારી માં હું જ્યાં લગન 1 વાગે નો જાઉં તોય જમતી નથી, મારી ઘરવાળી ખાતી નથી, બધા ભૂખ્યા હોઈ જાય છે. કે રવિ તો એક કામ કરો, આજે ભજન માંથી જાવ ને તો ન્યા જઈને હુઈ જા માથે ઓઢીને, આજે જોઈએ કે આજ તને કેવો પ્રેમ કરે છે. ગયા ન્યા એની પત્ની ને એની માનન જઈને કીધું માડી મને આજ હવારની મજા નથી, મારી તબિયત સારી નથી. એટલે રવિ સાહેબ મહાત્મા ન્યા જઈ માથે ઓઢીને હુઈ ગયા. એટલે એની માએ કીધું કે રવિ શું થયું બેટા, કે તને શું તકલીફ છે? કે મારી આજ તબિયત સારી નથી, મને હવારનો મુજારા જેવું થાય છે અને મને તબિયત બરાબર નથી. એટલે રવિ સાહેબ ની એની માં મીડિયા નાડી તપાસવા, સાતીએ મીડિયા દેવા કે આ શું થયું મારા રવિને આજ કોઈ દી આવો મુજારો મીડિયો થવા. એટલે એને કીધું કે મારી મને તબિયત સારી નથી. ભાણ સાહેબ વાહી ગયા કે મારી શું થયું છે? કે બાપા થોડીક મારી તબિયત સારી નથી. ભાણ સાહેબે નાડી પકડીને કીધું કે મારી આને તો કઈક કુંડાળામાં પગ પીડ્યો એવું લાગે છે, રવિને ક્યાંક કોઈ કે કઈક કરી મૂક્યું લાગે છે. કે મારી હોય પણ આજ મારો રવિ બોલતો નથી, મુજાઈ ગયો છે. કે મારી એક કામ કરો, દૂધ બૂધ લેવો, આની માથાથી ઉતાર કરવો જો, રવિને તો ક્યાંક કઈક કોઈ કરી મૂક્યું હોય એવું લાગે છે. એ ઘડીક વાર વાતો કરે ને રવિનું કીધું મારી આ તો શરીર મીઠું ટાઢું પડવા. હે હા મારી કે રવિ તો મીઠા ટાઢા પડવા. ઘડીક થયું તો મારી રવિ તો સ્વર્ગે સીધા આવ્યા છે. ઓય મારા બાપ, એ મારો રવિ, એ મારા પેટ, એ મારો કમાવ, મીડિયા બાપા હાજો લેવા. એ મારી કે સાના રહી જાવ, આડો પાડો માંથી ક્યાંકથી દૂધ ગોતી આવો કે રવિને આપણે બેઠો કરી દઈએ. આડો પાડો માંથી દૂધનો ગ્લાસ ભરીએ. રવિ સાહેબ માંથી ઉતારીને કીધું માડી તમે આટલો બધો કલોપાત કરો છો ને તમારો રવિ આટલો બધો ગરે છે ને આટલો બધો વાલ કરો છો ને એની વગર તો તમે ખાતા નહોતા. કે માડી આ દૂધ પી જાવ એટલે રવિ બેઠો થઈ જાય ને તમારો સ્વર્ગ સીધા હો. ઓય માડી આ ડોહાનું કોણ? મારી વગર આ ડોહો થોડો સમજે. આ ડોહો ગડફા કાઢે, આને મારી વગર આને કોણ લુગડા ધોઈ દે? આ ડોહાનું શું કરવું? એ બાપા કે અમારા ભાઈમાં જે હતું એ થઈ ગયું ભાઈ, આની થાતી વિધિ કરી નાખો. રવિ સાહેબ હુતા હુતા સાંભળો છો, મારી માં ખાતી નહોતી, ઈ તો આ જવાબ તો કઈક બીજા દે છે. એની પત્નીને કીધું કે બેન રવિ વિયા ગયા અને આટલો બધો અઘાટ પ્રેમ તમારો ભરથાર વિયો ગયો, આ દૂધ તમે પી જાવ એટલે રવિ બેઠો થાય ને તમે વિયા જાવ. એ મારી કે બાપ વગેરેના છોકરા હાલે, કઈ મા વગેરે હાલે. મારી કે મારા છોકરા કે મારી ભાષા સમજે, કઈ બાપની ભાષા થોડા સમજે. એ અમારા ભાઈમાં હતું એ થઈ ગયું બાપા, આની થાતી વિધિ કરી નાખો. એને સાંભળ્યું, બાપાને કીધું એ ભાઈ કે હવે મારા આ ડોહીનું ના છોકરેનું વહુનું બધેનું હવે મારા રવિ તો વિયો ગયો, મારે કે આ બધેનું આખા ઘરની જવાબદારી મારી માથે આવી ગઈ છે. હવે કઈ બાપાની થાતી વિધિ કરી નાખો. આખા ઘરમાંથી કોઈએ પાણી દૂધ પીધું. રવિ સાહેબે હુતા હુતા સાંભળ્યું એટલે મારું દીકરું આ મારી વગર કોઈ ખાતા નહોતા, એટલે મારી વગર આ કોઈ જમતા નહોતા ને આજ મારે તો આની અંદર તો કઈક મને પ્રભાવ કઈક જુદો દેખાય છે. એટલે ભાણ સાહેબે કીધું કે મારી હવે એક કામ કરો, કોઈ નહીં પીઓ તો ના મારી હવે આની થાતી વિધિ હોય ને કરી નાખો. ખાપણ બાપણ લેવીને જે કાંઈ મારું રવિની જે કાંઈ નાત રીત રિવાજ જે થાતી વિધિ કરી નાખો. એ મારી કે મારે તો હું સંત છું અને મારા દીકરાએ પણી ગયા, મારે હવે કાંઈ આગળ પાછળ છે નહીં. મારી હું પી જાવ તો ઓહો મારા બાપ ભાણ સાહેબ કે તમારી જેવું કોઈ ન થાય, તમે પી જાવ એટલે મારો રવિ બેઠો થાય. એ આ જગતે ઈ રવિ ભાણ સાહેબ પ્યાલો પી ગયા ને રવિને કીધું ભાઈ બેઠો થઈ જાવ. તઈ એને ખબર પડી એટલે ને રવિ સાહેબે કીધું કે બાપુ ઘડી પલકી સુજે નહીં, આ કરે કલકી બાત. એ આ જીવ માથે જમડા ફરજ એમ તેતર માથે હોય બાત. સાહેબ જેને સંતના હથોડા લાગી ગયા ને બાપા એના વણાક થઈ ગયા. આપણે સુધર્યા નહીં, સદગુરુએ મારી જડ જડી જડી છે અપરમ પાર. એ બાપુ કોઈની ઉખાડી ઉખડે નહીં, મરના લાખોનું મથેલું હાર. એ સંતોએ મારી એવી જડ જડી છે ને બાપા કોઈની ઉખડે નહીં. હવે કદાચ લુહાર સૈનાને હથોડા લઈને બેહે, પણ ભક્તિ કોનાથી થાય?
કે ભક્તિ કોઈ સુરવીર હોય એનાથી થાય. એક રાજા, એક વાણિયો, એક ચારણ ને ચોથી નાનકડી ના રહેતા કે ભક્તિ લગે નહીં, ભક્તિ લગે તો બેડો પાર. કદાચ આ 7 વર્ષની છોકરીને તુલસીને માળા પહેરવા પહેરે અને પહેરે તો મિરાજ થાય. આ સંતની જેને જેને હથોડી લાગી ગઈ ને બાપા એના વણાક થઈ ગયા. એવો જ બનાવ અમરેલી જિલ્લાના લુહારા ગામની અંદર કર્મણ ભગત થયા. લખીરામ ભવાયો કર્મણ ભગત નો શિષ્ય સાહેબ. આ લખીયો ભવાયો હતો સાહેબ, પણ જેને કર્મણની હથોડી લાગી ને બાપા જેનો વણાક થઈ ગયો. ઈ એના ગામની અંદર રમત હતી ને ભવાઈ મંડળ રમવા ગયો તો લખ્યો. એટલે કર્મણ ભગત ની આકડા થઈ તો કાકડા કરીને રમતા આવી લાઈટું ક્યાં હતી ભાઈ? એટલે કર્મણ ભગતને જઈને કીધું બાપા અહીં કણે કોઈનું હૂત મળતું હોય ને તો અમારા કાકડા કરીને આજની રાત રમવાનું છે. કે ભાઈ રમવું હોય તો અહીંયા મેઘવાળ સમાજમાં વણકર છે ને એ વણવાનો ધંધો કરે છે અને એની પાસે હૂતો રહી છે ત્યાં જઈને લઈ આવો. ગયા ન્યા એ ભગત કે હા બાપા કે અમે જાતના ભવાયા છીએ ને આજ તમારા ગામની અંદર આજ મારી બેનની રમત છે અને મારી બેન છે ને દુખાણેલી છે એના ત્યાં રમવા આવ્યા છે જેને કંઈક 5 પૈસા ને થોડા ઘઉં થઈ જાય એટલે આજ અમે તમારા ગામની અંદર લુહારા ગામમાં રમવા આવ્યા છીએ બાપા. થોડુંક ભૂતર હોય ને તો કાકડા કરીને અમે આજની રાત કાઢી નાખી. કલાક 2 કલાકના વાણા વાઈ ગયા ને એની બેન આવી. એ ભાઈ એ લખ્યા એ તું અહીંયા મેઘવાળા રે વાતો એ સડી ગયો ભાઈ, મારા કંઈક 5 પૈસા થાય એમ છે હાલ ને બાપા. કે બેન આજ મને આ ભગત કંઈક છે ને જ્ઞાનની વાતો કરે છે ને થોડોક મને રસ લાગ્યો એટલે હું થોડો ખોટી થઈ ગયો છું. એટલે એને કીધું કે બાપા એક કામ કરો કે તમે જોવા આવજો. કે ભાઈ તમે રાતના રાજાના વેહ પેરો પાછા હતા હવારે હતા એવા ને એવા. એટલે આવા વેહ પેરો એમાં મારે શું જોવાવું, પણ એવો વેહ કાઢીને જિંદગીમાં ઉતારવો ન પડે. કે બાપા ઈ વેહ કેવો હોય કે ભાઈ એમ ઉતાવળા પૈયે સમજાય એવું નથી આ વચનની વાતો. એટલે નાની વાવડીના અરસણ ભગત થયા એને કીધું કે વચનની દૈયની વાતો જેની જોયા વિનાની જાતું. એલા કાચા વાસણમાં પાણી ભરવાથી જેને ગાળો થઈને ગળી જાતું એ અરસણ કે આવી વચનની દૈયની વાતો જેની જોયા વિનાની જાતું. અહીંયા સરદાર પા વાવડીના અરસણ ભગત થયા. અરસણ અવાજ આ એનું ભજન છે કે પાકા વાસણમાં પાણી ભરવાથી જેને તળિયે હોય તીના બાપા એને ઢાંકી તોય ઢળી જાતું. એ અર્જણ કે વચનની દૈયાની વાતો ભાઈ જેની જોયા વિનાની જાતું. એ દાડા જીવણે કીધું કે જોઈ જોઈ વોરીએ જાતું બાપુ બીબા વિના પડે નહીં પાયતું. એ બાપા ક્યાંક ઠ્યામડું હોય ત્યાં પીરે જો રોડ માથે રાડ્યું નાખજો ગાંડા કરીને કાઢ છે. કે ઓલા મનસુખ ને ખાઈ ગયું. દાસ ધીરાને ગુરુ મંત્ર આપ્યો તો કીધું બાપા ધીરો ગાંડો થઈ ગયો. કેમ કે ગુરુ વચન હતું એ મીડ્યો તો વાગોળવા એટલે એને ગાંડા કર્યા. એટલે સંતોએ કીધું કે હાલી જાય ગાંડાની વણઝાર. એ બાપુ હાલી જાય આ ગાંડાની વણઝાર. આ તો ગાંડા કર્યા એને. ઈ કર્મણ ભગતને ન્યા જઈને ખૂતર માંગ્યું કે બાપા લઈ જાવા. કે બાપા મને હવે તમે એક કામ કરો, મારી માથે દયા કરો ને મને આ ગુરુ મંત્ર સમજાવો કે હું પછી રમવા જાય. હવે આજ મારી ઈચ્છા પૂરી કરો. કેમ કે સંત સની બહુ દયાળુ હોય. સંત જેવો પરમારથી કોઈ નહીં. કદાચ કોઈ પાસે રૂપિયા હોય ને તો 2 મણ ઘઉં દે ને તો અઠવાડિયા 15 દિનનું પૂરું થાય. કદાચ 1-2 જોડી લુગડા દે બાપા મહિના 15 દિનની ભૂખ ભાંગે. પણ સંત તો બડે પરમારથી કે શીતળ જાકા અંગ બાપુ તપત બુજાવી દે ઓર કી ઓર દે દેવે અપના રંગ. સંત જેવો બડે પરમારથી કોઈ નહીં. પોતાનો કલર કાઢીને એનો કલર ચડાવી દે સાહેબ. પણ આ બાપા આ બગલા રંગ એ બગલો થઈને કે બેઠો નદી કાંઠડે પણ મન જેના માછલીએ લલસાણા બાપા હાસા મોતીડા એને શું કરે? કેમ કે એનું જીવ માછલામાં હતો ને આ બધા કઈ મોતીડા ખાય. એટલે કદાચ અમે ભક્તિની વાતો કરી તમે હારા માણા નથી હો. આ વાર્યા વરઈ માણા એક માણા ને એક માણરડા, એક ઢાંઢા ને એક ઢોર, એક દરબારના દીપમાં શોભે ને એક સાહેબના ઘરનો સોર. અમે મહાપુરુષોના સોર સહી મોટા મોટા સોરા ક્યાંકથી સોરી એવા તમારી પાસે રજૂ કર્યું. અમારા ઘરે કાંઈ છે જ નહીં. કેમ કે સંતોએ સોર્યું કર્યું. એ સંતના ઘરે ખાતર પાડ્યા. આ ન્યાથી લેવા મહાપુરુષોના અમે મોટા મોટા સોર સહી. અમે ઉગારામના સોર સહી, જીવણના સોર સહી, એ ત્રિકમના મોરારના સોર સહી એના ઘરેથી સોરી એવા તમારી પાસે રજૂ કર્યું. હે વાહ બાપા વાહ. એટલે એ કર્મણ ભગતને ન્યા ગુરુ મંત્ર આપ્યો અને લખીરામને જ્યારે પેલું ભજન ગયું ને તઈ એની બેનને જઈને ભવાઈ મંડળમાં નરસિંહ મહેતાનું પાત્ર લીધું ને પછી એની બેનને આ ભજન વગ્યું. હે વરતાણી આનંદ આનંદ જો ને લીલા એ મારી બેની રે બેની મન ભીતર સદગુરુ મળી ગયા રે.
ભીતર સદગુરુ એ મન મળી ગયા રે પણ આમાં સમજના મારા મરી ગયા જેને સમજે છોડી દીધા તા રાજ પણ આ જેને આ સમજને વિચાર્યા એને સુધરી રે ગયા ભાઈ ગાજ આ મારું ખરસિયા એ મારી બેની રે આપણે સંપાબેન મારું ભાજપના મહિલા મોરચાના પ્રમુખ છે સંપાબેન ને બતાવો આવડા નેતા હોય ને એને જ વધારે બતાવવા એ વરતાણી આનંદ આનંદ જો ને લીલા એ મારી બેની બેની મન ભીતર સદગુરુ એ મન મળી ગયા એ મન મળી ગયા અરે એ મન મળી ગયા એ મન મળી ગયા એટલે ને લખીરામ મહાત્મા કે એ વરતાણી આનંદ અમારે માધાભાઈ સરપંચ રાજપીપળા માધાભાઈ સરપંચ આની મૂછું જોતા આપણે એમ થાય જાણે દાંતડા ભાઈ થાય છે તલવાર્યું જેવી તો મૂછું રાખ્યું કેમ કે આ મૂછું માંથી નગર બધે મારે સાથે પછી આને મૂછું વધાર્યું એટલે એને લખીરામ મહાત્મા એની બેન ને કીધું એ બેન મને વર્તાણી છે આનંદની લીલા હે મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા કે બેન તું મને કહેશ કે આ વણકરની આર્ય વાતો કરે પણ બેન મને હવે તો તું એક સૂર્યની વાતો કરે છે પણ બેન મને તો હવે જ્યાં જોઈને મળ્યા સુરત દેખાવા એ જીબેની કોટી ભાણ ઉગ્યા દિલ ભીતર એ મેં તો ભોમ સગળી જો ને બાળી એ બેન કે તું તો એક સૂર્યની વાતો કરે છે મને તો હવે જાજા મીડિયા સુરત દેખાવા એ જીબેની કોટી ભાણ ઉગ્યા દિલ ભીતર એ મેં તો ભોમ સગળી જો ને બાળી આઈ મોલમાં મારો શ્યામ બિરાજે બિરાજે એ ત્રિકુટી માં લાગી છે મને તાળી એ મારી બેની રે લાગી છે મને તાળી એ મારી બેની બેની મન ભી
ભીતર સદગુરુ એ મને મળી ગયા બેની મન ભીતર સદગુરુ એ મને મળી ગયા એ મને મળી ગયા એ બેની કે કોટીક ભાણ ઉગ્યા દિલ ભીતર મેં તો જ્યાં જોઉં ત્યાં ભોમ સગળી વાળી ત્યાં મારું તારું મટી ગયું ને ઊંચ નીચના હતા એ બધાય મટાડી દીધા કે મને જ્યાં જોઈ ત્યાં મારો કાકો ને મારો ભાઈ ઓલી કતી તીન ઓલું આમ કરે છે એને તો કરી મૂક્યું ઈ ક્યાં હારી ના છે એ બધાય મનના મરમતાય મટી ગયા બેન કોટીક ભાણ કે ઉગ્યા મને દિલ ભીતર મેં તો જ્યાં જોઉં ત્યાં ભોમ સગળી વાળી હવે ઈ મોલમાં મારો સદગુરુ બિરાજે બેન મને ત્રિકુટીમાં લાગી ગઈ છે તાળી એ મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા સાહેબ જેને જેને સંત મળ્યા ને ભીતરમાં ગોતવાનું કીધું છે બહાર ગોતવાનું નથી કીધું પણ આવડ્યાને ભીતર ગોતા ને બહાર મીડિયા અગરબત્તી કરવા કેમ કે દેહનો જો ભાવ મટાડવો હોય જ્યાં લગણ દેહ ભાવ ક્યારે મટે જ્યાં લગણ ગુરુ વચન સમજાય નહીં ત્યાં લગણ દેહ ભાવ મટે નહીં એટલે એને કીધું બાપુ વચન આર હે વચન હે પાર વચન હે ધંગધેરિયા અરે એક વચનમાં શાન કર બતાવે ઓ સદગુરુ હમેરિયા વચન એટલે કોઈ આકાશમાંથી પડે નહીં વચન એટલે કોઈ પાતાળમાંથી નીકળે વચન એટલે એક શબ્દ જ છે આ શબ્દના જેને પાલન કર્યા હોય સાહેબ હાઈકોર્ટની અંદર જાઓ તો આપણે પરેશ વાઘેલા હિંમત મકવાણા આવા વકીલોની 3-3 લાખ રૂપિયા જેની ફી છે સાહેબ આપણે બોલી હિંમત બોલું પણ જેને જે વચનનું પાલન કર્યું સાહેબ એની ફી શું કરવી પડે બાકી અમારી જેવા આખી રાત બહાટીઓ કરો તો જેની ફી ન થાય કેમ કે આ વચનનું જેને પાલન કર્યું હોય ઈ વચન ન વર્યો પછી એને મારું તારું મટી જાય એવું ગંગા સતીએ કીધું કે વચને થાપન ને વચને ઉથાપન પાનબાઈ વચને મંડાઈ જાય પ્રભુના પાઠ આજે આજ પાઠ માંડ્યો છે ઈ વચનનો છે જો ઈ વચન ન વરી જાય તો મેલડીનો ભૂવો બની જાય ઈ વચન ન વરી જાય તો માતાજીની થાપના થઈ જાય ઈ વચન ન વરે તો રામાપીરનો પાઠ મંડાઈ જાય ને ઈ વચન ન વરી જાય તો આ ભજન પણ થઈ જાય આ વચન ન વર નહીં તો બાપા ધૂણી ધૂણી મુવા કબીર કે ઈ માર્ગ મારે નથી જોવા કેમ કે પછી ધૂણી બંધ નો થાય કેમ કે આની અંદરથી એવા તત્વ આવે સાહેબ કે ચિત્તની શાંતિ મનની પ્રસન્નતા દિલની દાતારી ગુમડાની રૂજ ને ટાઢિયા તાવની ટાઈટ આ અંદરથી આવે આ લેવા જાવ તો નો આવે સાહેબ એટલે એને જ્યારે લખીરામના આ ગુરુ મંત્ર આપ્યો ને બાપા તઈએ એને આ ભજનનો ઉગાવો થયો કે વર્તાણી છે આનંદની લીલા આનંદ કહેતા કે જ્યાં તમને કહું મોજના તુરા છૂટતા હોય આ આનંદ કેને કર્યો હોય આનંદ સંત ફકીર કરે જો સુખ નાહી અમીરી में કરોડપતિ માણા હોય એને ઘરે સુખ ન હોય સુખ તો સંત કરે કેમ કે સંત ને કાઈ હોય નહીં બાપા ઈ તો સંત સપૂત ને તુંબડા એતા નર તો ભરતા ભલા મૂર્ખ નાર ન કબૂત કે ઘરે રે મારા સંત સપૂત સંતે રખડે તો તમને બાપુ સંતની જ ઉપમા આપ્યા કરે સપૂત જેમ રખડે એમ હારું સંત સપૂત ને તુંબડા ઈ તારે પણ બુડાડે નહીં એ મૂર્ખ નાર ન કપૂત ઘરે રહી મારું નકર નુકસાન કરે ગમન્યા એટલે ને કરમણ સાહેબ લખીરામ મહાત્મા ભજનમાં કહે છે એ જ બેની ઘડી ઘડી ના આમાં ઘડિયાળા વાગે જી એ મેં તો 36 રાગ રાગણી લીધાસીની બેની મને ઘડી ઘડી ના ઘડિયાળા વાગે જી એ મેં તો 36 રાગ રાગણી લીધાસીની પણ આ ઝરકટ મોલ ને ઝરૂખે જાળિયા જાળિયા એ જાલરી તો માગી જીણી જીણી હાલો હા ભણભાઈ હા એ જાલરી તો માગી જીણી જીણી એ મારી બેની જાલરી વાગી એ જાલરી તો વાગી એ ઝીણી ઝીણી એ મારી બેની રે આ માતાજી હા માતાજી હા
બગડ્યા ઉલટાના ચોખા હતા ઈ નીર પણ આ રાખ રાખ ની હારે હાલો જાય ની એ રબીર બગાડ્યા બીજલા એ વરતાણી આનંદ આનંદ લીલા એ મારી બેની બેની મન ભીતર સદગુરુ એ મન મળી ગયા એ મન મળી ગયા એ મન મળી ગયા આમાં ભાઈ જેને ભીતર સદગુરુ મળી ગયા હોય ને હવે આમાં કાન ગુરુ કર્યા કોઈએ કંઠી ગુરુ કર્યા કોઈએ કાન ફૂક્યા ગુરુ કર્યા કંઠી ગુરુ કર્યા તો કંઠી નાખીને પછી કીધું મા બાપની સેવા કરીને હાસું ખોટું કરવું ને ફૂ મારી ફૂકું હજી બસારા નવીરા રહ્યા નથી તો કોઈએ દેહિક ગુરુ કર્યા માથા હાથ દેવરાવ્યો બાપુ કઈ માથા હાથ દઈ દે મારો ઉધાર થઈ જાય જો માથા હાથ દીધે ઉધાર થતો હોય તો ઈવડાય બસારા કાંઈ આ જીવન દાદાએ કીધું ગુરુને તમે કાયામાં ગોતી લીજો આ તો સણભંગુ શરીર છે આ ગુરુ તો જન્મન મરે એ મીરા કે મેં તો ચૂંદડી ઓઢું તો રંગ ચૂબે અને રંગ બેરંગી હોય પણ મીરા કે મેં તો ઓઢું કાળો કામળો હવે મને બીજો દાગ ન લાગે કોઈ એ ભાઈ આ ધોળા લુગડા પહેરે આમાં ડાગા થાય પણ એના હેઠળ શેમ્પુ આવી ગયા છે બાપા આ બાયુ ઘડીક થઈને તે શેમ્પુ ને કેમિકલ નાખ ડાગા કાઢ નાખ કદાચ સિમેન્ટમાં ગેરેજમાં કામ જતા ને કદાચ ધૂળ ધૂળ ભર્યા હો તો બાપા અટણ શેમ્પુ ને પાવડર ને એવા આવી ગયા ઘડીક થાય તમારા દેહનો મેલ હોય કાઢ નાખ એ કદાચ કરોડપતિ ધનવાન બની ગયા હો અને એને કદાચ પવિત્ર કરવું હોય બાપા કોકના રૂપિયા ને ઘઉંના દાન દ્યોથી પવિત્ર થઈ જાય પણ આ મનમાં મેલ ભરાણો હોય તો એને કાઢવાનું કબીર કે કોઈ સાધન ખરું કા મનમાં મેલ ભરાણો હોય થી નીકળી જાય પણ કબીર કે બાબુ એને શબ્દ કેરા સાબુ લગાઈ દે તો આ દિલ કા દાગ મિટા દે મેરે ભાઈ આ સત્સંગ વિના મન સમજે નહીં જો આ મન ને સમજાવવું હોય તો આ એક જ ઉપાય છે સત્સંગ વિના આ મન સમજે નહીં એલા હો મણ અગ્નિ કહે છે લખો કોરે કાગળે તો એ કઈ કાગળ જગે નો જગે પણ જીવન બાપો કહે છે બાપા વારી વારી કે વાડામાં પૂરું પણ આ પતળેલ જાય પર બારું એ સાયાજી હું કરું મારું મનડું માન નહીં મમતાળું આ મન છે ને બાપા ઈ મારું માનતું નથી આ ઘડીક થાય ને તો મેલડી માન તાવા કરીને બેઠું હોય એ માળી કે હવામણ તાવો કરું મારું કઈક કરી ઘડીક થાય તો જુનાગઢ ખીમડિયાને લાડવા માંડી બેઠો કે મેલડીએ કામ ન કર્યું પછી મેં ખીમડિયાને લાડવા માંડ્યા એ ઈ નો કર્યું પાછા કર્યા ને પૈકે લઈ ગયો મારો પાછો ડડો માઢિયાનો રાજા ઘડીક થાય તો પાલણ પીરી ગયો એ દાદા કે ગઈત નો ગોવાળ તું કઈ ખારું કરી દે કેમ હા આમાં બધાની ફરમાઈશ બધી લેવાય એટલી લે ભાઈ આમાં આવડા નકર હવારે કઈ કઈક બિલ કાપવાના છે એટલે આમાં પછી મને ડર બેહી ગયો અમે આવ્યા તો એને કહી છે તને કાપવો છો મને કાપવાના છે બિલ કાપવાના પણ અમે બિલ થી નથી આવ્યા અમે દિલ થી આવ્યા છીએ એ ભાઈ આ સંબંધ બિલ ના નથી આ દિલ ના છે તોળલ કે સાયર ઉમીઠું આમાં રતન તણાતા જાય આ કર્મના હીણા નર માનવી બાપુ હંખલે મીઠું ભરાય એટલે અમે બાપા દિલ થી આવ્યા છીએ પણ આ જે માણસના તરંગ ઉસરંગ જે મનડા છે ને બાપા એટલે એને પાલણ પીરે મને યાદ કરાવ્યું એટલે મને યાદ આવી ગયું કે પાલણ પીરે કીધું કે બાપા જે કોઈને નમે નહીં જે કોઈને ગમે નહીં જેની વાણીમાં હોય વહરી વાણ ઈ પાલણ ભણ ધર્મીઓ બાપુ આ રાખ ની ભરી નથી દૂજી કાઢ કે ક્યાંય રાક્ષસોના કારખાના નથી ક્યાં રાક્ષસ જન્મ લેતા હોય પણ પાલન દાડો કહે છે ભાઈ કે જે નમી જાય જે ગમી જાય જેની વાણીમાં હોય મધુરી વાણ ઈ પાલન ભણ ધર્મીઓ બાપુ આ દેવને દેવની ભરી નથી દૂજી ખાય આ કબીર સાહેબ બોલી ગયા રવિ સાહેબ બોલી ગયા એ બધાય મહાપુરુષોએ આપણે ઠપકો દીધો મોરાર સાહેબે કીધું બાપુ આ ધરતી તપાસીને તરા ખેડાવો એ આમાંથી કાળના ગુંડા કઢાવો આંબો અમરસો કોક કોક ભૂમિને ભાવે ખીમ સાહેબ મહાત્માએ કીધું કે બાપા ફેરી લ્યો નામની માળા તો તેરા કટે જન્મ સંજાળા સંતો કહે છે બાપા તમે ફેરી લ્યો નામની માળા જો નામની માળા ફેરવી હોય તો તારા મટી જાય જન્મ મરણના સંજાળા એ સંતો કહે છે તમે ફેરી લ્યો નામની માળા આ ગુરુગમ કેરી કૂચી કરી લે અને ખોલી દે મોહના તાળા ઈ તાળાને દૂર કરી દો તો તમારા ઘટ ભીતરમાં થઈ જાય ઉજિયાળા એ ખીમ કે બાપા તમે ફેરી લ્યો નામની માળા
આઈને નામની નો પડે તુલસાની લઈને સોટી પડ્યા. હરે કૃષ્ણ હરે રામ અને હાજર ઓલી ભેંના દૂધમાં પાણી ઠોકી દે. હરે કૃષ્ણ હરે રામ સાહેમાં પાણી ઠોકે. એ ઘીમાં તેલ નાખી દે ને હરે કૃષ્ણ હરે રામ. એ ધર્મના નામે ધંધા ખોલ્યા. એ ભગવાનના ભાગ પડ્યા. આ બધા જેટલા મંદિરો છે ને ભગવાનની દુકાનો છે. એ ભગવાન તો મારો નાથ તો પ્રેમને વશ થઈ ગયા રાજી. આમાં હું કરે પંડિતાન હું કરે કાજી. એ ભગવાન મારો પ્રેમને વશ થઈ ગયો રાજી. નરસિંહ મહેતા કહે છે બાપા તમારો પ્રેમ હોય તો મારો નાથ ક્યાંય વિયો ગયો નથી. પ્રેમ નથી એટલે ને સાંઈ વલીએ કીધું કે દયાને ધર્મ તારા ઘટમાં રાખી લે ઓહી એ પીયુ કા શહેર. અરે સાંઈ વલી કે અમે નામમાં થ નિવાજ્યા બાપુ અમને પલમાં થઈ ગઈ લીલા લહેર. સાહેબ આ નામ ન વીરા હોવ તો તમારે ઘડીકમાં પલમાં લીલા લહેર થઈ જાય. પણ બાપા કોક કોક આર અમારી મોજ ન જાણે. એ કોક સંત વિરલા હોય તો આ મોજ ન જાણે. કોઈ અમારા ગુરુ કો પીછા ને બાપુ કોઈ આર આ મોજ ન જાણે. એ કડવારે પ્યાલા કે જે કોક કોક પીવે ઓલા મીઠા હમજે ઝેર. એ કે પીતા નહીં તમારો બાપ કડવું ઝેર યાદ પીતા નહીં. કડવા પ્યાલા કોક કોક પીએ ઓલા મીઠા હમજે છે ઝેર. અરે બાપા આ તો સંતના પ્યાલા ભરી ભરીને પીવે બાપા. જેના ખટડામાં હોય આનંદ લીલા લહેર. એ સંતો જેને આ લહેર કોને આવે કે જેને સંતનો બાળકો હોય. સંતના સત્સંગમાં ગયો હોય એ ઈ પછી હંસ બને ઓલા બગલા બને. તમે જોવા કેવા ગલકા ખાઈલ્યા છે આપણા પિતૃને પાવ એટલે બધાના બાપ કાગડા જ થાય. ભાદરવો મહિનો કાક કાક કરે. કોકનો બાપ તો હંસ બનવો જોઈએ નહીં. કોક ભક્તિ કરીને મર્યો હોય, કોઈ પાલન પીરમાં મર્યો હોય, કોઈ રવિ સાહેબમાં મર્યો હોય, કોઈ ગુગા સાહેબમાં મરી ગયો, કોઈ જીવનમાં મર્યો. બધાના બાપ કાગડા જ થાય મારા હારા. અને આવડી એને એવું ગલકું કર્યું આપણે ઓલા લીલ પણ આવે એટલે ગાય વાસડો લેવા ઠાઠા પાણી રેડે. એલા મોઢોથી પી તો પેટમાં જાય. આપણે ઠાઠા પકડાવ્યા. મહારાજે કીધું આય બુધાય ધાનમ વ્યાનમ બધાય બેન દીકરી હવારો પીઓ નાખીને પૂછડા પાણી રેડો. અમારા પિતૃ બધા પૂછડા જેવા છે મારા બાપ. આખું ઘર આવી આવો દીકરો કોઈ હલતા નહીં. આવા ગલકા ગાલ દીધા હજી નેવર્યા રહ્યા નથી. મને હમણાં કુંડલના મહારાજે ગાયરું દીધું કે તમારા પાપા મારે આખો ભાદરવો મહિને ગયો એક હવન નહોતી. મેં હું ક્યાં કોઈ ના પાવા ગયો. મુરી ચોઘડિયાથી જો જિંદગી જાતી હોય એલા જોવાથી જો જિંદગી જાતી હોય તો એને ઘરનો ધંધો એને છે ને દુઃખ. એ કદાચ મુક્તિ મેળવવામાં જો રુદ્રાક્ષની મદદ કરતી હોય માળા તો કોઈ દી વેસે દુકાનું વાળા. મુક્તિ મેળવવામાં જો માળા કામ કરતી હોય તો દુકાનું વાળા વેસે. એ તો છોકરાની વહુને દીકરીઓને બધાને 5-5 રુદ્રાક્ષની માળા ગળા સુધી હામો એટલી નો ખોઈ દે પેરો બાપા. દખ નો પડે. એ જેના ઘરે 2 જણા હરખા હોય ને એના ઘરે જ આનંદી છે. તમે જોજો કોક ને ન્યાજ આ 2 પલા હરખા હોય. બાય બાપ ભાઈ બહુ ઉદાર હોય ને તો બાય શીખણી હોય. ઘરે મહેમાન લઈને જાય ને મોઢું કારું કરીને બેઠી આના આવા નાવા ધંધા જ્યાં હોય ત્યાં ગોતી આવો. હવે દૂધ નથી લેવો એટલે આપણે ખબર પડી જાય કે આ મારો દીકરો વહેરો બનવાનો સાહેબ. કેમ કે કેમ કે 2 પલા કોકના હરખા હોય. જેના ઘરે ગુરુ મહારાજની દયા હોય એ જેના ઘરે હોય સંતોના વાસા બાપુ ઉજળા હોય જેના આંગણા. એ લાસાના લક્ષ્મી જેના આંગણે આળોટ જેને તરવેણી કરે છે નિત તમાસા. એ બાપુ જેના ઘરે હોય સંતોના વાસા બાપુ ઉજળા હોય જેના આંગણા. એ જેની નારીઓ હારી હોય ને એના જ મહાન જણ પુરુષ મહાન બન્યા છે. એટલે એક ભાઈને એવું હતું બાઈ બસારી શીખણી કોઈ વાતે કોઈના બાપનું માને નહીં. હવે ઓલો એનો ઘરવાળો એના મિત્રને લઈને આવ્યો. એ હાલો હાલો મારા બાપ કહીશ મારા ગામના પાદરમાંથી નીકળ્યા છે સીમા વગર જવાય નહીં. બાવડા પકડીને પરાણે લઈ ગયો. હવે ઘરે બાઈ છે ને મોઢું કાળું કરી કે મારો દીકરો કોકને ગોતી નહીં બોસ. એ ભાઈ કઈ સીમા વગર જવા નહીં. મારા બાપ કહીશ તમે ગમે કરો આજ મારા ઘરે સીમા વગર જવા નહીં. તમે ઘડીક બેહો ને તો હું ઘી લઈ આવું કહીશ. લાવે કઈ બરણી લાવે હાલવું કઈ તું છે ને ફૂડલા ને ચોખાન બનાવી તો જમણવાર ચોખાન ફૂડલા ને એવું ખવડાતા. હવે આ પનીર ટીકા ને એવું આવી ગયું. એ બાબા સાહેબ ને દેન નકર આપણે કાવ્યું સાફ ઈ પીન જિંદગી કાઢ્યું. એ ભાઈ હારું ઘરે તેલ નહીં. ઈ એના ઘરવાળો છે ને બિચારો બોણી લઈને ગયો ઘી લેવા અને વાહાથી બાઈએ મોં ભર્યું. એ બેન કે તમે સાના રહી જાઓ. ના ભાઈ કે મને તમારું બહુ દુઃખ છે. પણ કે બેન તમે સાના રહી જાઓ અમારું છે ને મને ભાઈ કે તમારા બેયનું મને બહુ દુઃખ થાય. પણ કે બેન અમારે કોઈ મર્યું નથી મને કઈ વાંધો નથી ને અમારું તમે છે ને દુઃખ થાય છે.
એ ભાઈ કે તમારા ભાઈયાની ખવરાવશે પીવરાવશે હાસવશે પણ કે જાતા જાતા બબે હાંબેલા મારે છે એટલે ઓલા કે મારું દીકરો આપણા બાપના તુકારા ખેમાં નથી ને મારો દીકરો ખવરાવ્યા પછી હાંબેલા મારે તો રોકાવાય નહીં વ્યૂ જવાય એટલે ઓલો કહે હાલ બોલ્યો પાછો આવે એ પેલા આપણે નીકળી જઈએ ત્યાં આવડા બે હાલ્યા હજી આખે રાખ પૂગ્યા ને તા ઓલો બહણી ઘી લઈને આવ્યો એ કે ક્યાં મારા મહેમાન એ કે હું તમારી વાં 2 મહિના લબડી હતી તો એ મને હાંબેલું લાવી દીધું આવતા હોય હાંબેલાની જ માંગણી કરી તે મેં ના પાડી વી ગયા અરે કઈ કાંઈ 3 રૂપિયાના હાંબેલા હાટું થઈને મારા લાખના મહેમાન જવા દેવાય હાંબેલું ઉપાડ્યું મોર મહેમાન વાહ લેતા જાવ ઓલે ની કે માર છે દીવડાઈ મોર કોઈને જન્મ ખોટ્યું હતું ને રગું મોકર્યું કરી નાખ્યું આવડે એટલે મહેમાન થાવ તો સમજીને થઈ ગયો પણ આપણે બાયું બસાડ્યું હાર્યું પણ ભાઈ હું તમને કહું કવિ કાગ બાપુએ કીધું છે કે આપણી દીકરીને આપણે વળાવો ને તો તમે માપ પૈસા લઈજો પૈસા કેમ કે બહુ દેશ લેહો ને તો એનું ઘર બાંધશે નહીં ને એને બોલ્યા આ હરખા રહે નહીં હો આ દેશ લીધો ને ઓલીને કે ઉઠ ઉઠ કાંઈ તાર બાપા મફત નથી પરણાવી અડધી આપણી છોકરીઓ એમાં દુઃખી થાય છે એ ખાલી 100 રૂપિયા રોજ કરો ને 100 રૂપિયા રોજ ગણો ને તો 20 વર્ષની થઈ હોય તેના દેશ જેટલા ને એક શેટી પલંગ નો કબાટ જેટલા પૈસા નો થાય આપણે રૂપિયા લઈ છે ને આપણો છોકરો પરણાવા જાય એટલે ઓલા લઈ છે બાપા અમે તો દઉં લવીએ છીએ કે કામ મફત દેતો શકે છે અમે કામ દઈએ છીએ લવીએ છીએ મેં કીધું રવા દા દવીએ લવીએ કરી માં નકરી 150 થાય અને એની મારી મેળ બહુ સારો હે બા તને કઈ કોઈ કતું નથી તો ના ના માર હાવ આ સવારે એમ કતા હતા વેલી ઉઠી નહીં આ તેને કહી દીજે નકર માન કહી તો કે આજનો દી જો નકર કાલ મમ્મી હું ફોન કરે આ ઘર બાંધે આપણી દીકરીના વાહા સોરો ને એટલે આપણા છોકરાની વહુ આપણા ઘરેથી સાલ શીખે અમારા અંકિતભાઈ ને બધા મહાણમાં પૈણ્યા મારી છોકરીના લગ્ન મહાણમાં કર્યા કોઈએ રિહામણું કાઢ્યું હજી હારા સોગડિયામાં પૈણ્યા હતા એને બાઈઓ હજી આવ્યું નથી પણ હવે મહારાજ જે મંત્ર બોલે વિઘ્ન હરતા ગણેશાય નમઃ વિઘ્ન વહી હરી લે તો આ ગણેશ તઈ જાતા છે ક્યાં રિયામણો કાઢે તે બ્રહ્મા વિષ્ણુ મહેશ ને ગણેશ ની સાક્ષીમાં આજે દીકરી પધરાવો સાવધાન આ મહારાજ ને ગોતિયાની જરૂર છે મહારાજ આ બોલતા હતા ઈવડું માયલું કઈ થયું નહીં મારી દીકરી તમારો બહોળો કર્યો આ મહાપુરુષે એટલે ને લખીરામ મહાત્મા કે આવી જાવ તમે જગ્યામાં તું હું તો બગાડે તો હવારે આવડા બિલ કાપવાના છે ને તારું કપા અહીંયા આ બધા જેટલા બેઠા ને એ આપણી માથે ટાંક રાખીને બેઠા છે કે દીકરા હું કરવાના આ મને દબાઈ છે હું તને દબાઈ કઈ દીધું નથી બહુ લાંબી મૂકી કરતો હે જી પવન પુતળી સિંહાસન શોભતી એ હિતો હું તો એને નેન ભરીને જોને નિરખી પણ અંગના ઓશિકાન પ્રેમના પાથરણા એ મારા ગુરુજીને દેખીને હું તો હરખી એ મારી બેની રે એ મારા ગુરુજીને હું તો હરકી એ મારી બેની બેની મને ભીતર સદગુરુ એ મને મળી ગુરુ એ મને મળી ગયા એ મને મળી ગયા એ મને મળી ગયા આ
જે મેન તમને જે જન્મ લીધો ને મૃત્યુ લોકમાં લીધો છે. અહીંયા કદાચ બાપા ભક્તિ કરો, તિલક કરો ને કદાચ ભભૂતિયું લગાડો તો આ જગત છોડીને બધાને વ્યૂ જવાનું છે. આ જમાનાના ડોક્ટર આંબેડકર, સુભાષચંદ્ર ગાંધીજી, એ રોહિદાસ, ઉગારામ બાપા, જીવણ દાડા, જોધલપીર, સંત સવૈયોનાથ, આવા માણસો જેને કરોડો રૂપિયા દઈને આ દેહને જો ટકતો તો ટકાવી લે. પણ જીવન દાડો કે બાપા ઊંડિયામણથી જે કાયા મળી ની પાછી મળતી નથી. એટલે ને કીધું કે રતન પદાર્થ મનુષ્ય જન્મ આવત નાહી કશું ફેર ફરી, અરે અબ તો તેરો દાવ પડ્યો મનવા તું કરના ઓસો લેને કરી. પણ આ દેહના ભરોસા નથી દીકરા. મેં તો બહુ જોયું નિહાળી. એ મેનાવતી જ્યારે ગોપીચંદ નાવા બેઠા ને, મેનાવતી ઉપરથી જોયું, ઓહો, ઈ એને જ્યારે ઓલા ગોપીચંદ નો દેહ જોયો ને ત્યારે એની માને રોણું આવ્યું કે આવો દેહ હતો કંચન વર્ણનો, તારા બાપનો બેટા એક દી જેને શમશાનમાં જઈને સળગાવ્યો. આ દેહુના ભરોસા નથી દીકરા. મેં તો બહુ જોયું નિહાળી કે આવી તારા બાપની કંચન વર્ણની કાયા હતી બેટા, એક દિન જેને શમશાનમાં જઈને સળગાવી દીધી. આ દેહના ભરોસા નથી દીકરા. મેં તો બહુ જોયું નિહાળી. આપણી વચ્ચેથી સોમીમાં વ્યા ગયા, કેમ કે હવે દિવસો મીડા ગણાવવા. આજે વરહ થઈ ગયું કે દિન ગણનતા કા માસ ગયા અને વરે આતરયાળ ઈ સુરત ભૂલી સાઈબા જેના નામે ભૂલાઈ ગયા. આ એમની પાછળ જેમના દીકરા આવા છે કે જેની માની પાછળ જેમની યાદી રાખવા માટે થઈને આ સંત મેળાવડો કર્યો કે જ્યાં મહાપુરુષોની વાતો થાય છે કે આ સંતોની વાતો થાય છે. એ બાપુ સદગુરુની કૃપા વિના કોઈ દી સપને મળે નહીં સત્સંગ. જો ગુરુદેવની કૃપા ન હોય ને તો તમને સત્સંગનું સપનું ન હોય. આખી રાત ગધે से गधा मिले तो लतम लता होते हैं. अरे ज्ञानी से ज्ञानी मिले तो सत्संग की बातें होती है. बापू गधे से गधा मिले तो लतम लता होते हैं. એટલે સદગુરુની કૃપા વિના સપને મળે નહીં સત્સંગ. પણ આવો અઘાટ પ્રેમ વિદુરજીને થયો. ભગવાન હારે વિદુરને એટલો બધો અઘાટ પ્રેમ થઈ ગયો ને કૃષ્ણ એના મહેમાન બન્યા. તો આ એટલો બધો ગરીબ માણસ હતો ને, તમે જો ભગવાન કેના ઘરે ભૂલો પડ્યો, જેને ઘરે ખાવા ખીચડી નહોતું એને ઘરે. આ અટાણ મહામંડલેશ્વરો થઈ થઈને રખડશે દીને ઘરે ભગવાન હોય એમ એ લાલાઈ જોતા નહીં. એ અંતરના ઊંડાણની જેને લાગી હોય એને ઘરે મારો નાથ જાય. જેને ઘરે વિદુરના ઘરે ગયો, કર્માબાઈનો ખીચડો ગાવા ગયો, ભીલડીના હેઠા બોર, વિદુરજીની ભાજી. હાવ ગરીબ માણસ હતો, ઈના ઘરે જ આવડવા ગયો. ઈ વિદુરના ઘરે જ્યારે કૃષ્ણ પધાર્યા ત્યારે કેળા લેવા માંગી. આની પાસે કાંઈ તેવડ નહોતી. એટલો બધો અઘાટ પ્રેમ થઈ ગયો ને આડો પાડો માંથી કેળા માંગી. પણ એટલો બધો અઘાટ પ્રેમ તો ગરબ કાઢીને નાખી દીધી ને સાયલ્યું મીડિયા ખવડાવવા. એ તોય ને જોયું જાગી પ્રભુ મારો પ્રેમ ને વશ થઈ ગયો રાજી. આમાં હું કરે પંડિતાન હું કરે કાજી. એ ભગવાન મારો પ્રેમ ને વશ થઈ ગયો રાજી. આ હું તમે અહીંયા આનો એટલો બધો પ્રેમ હતો, તમે હું બધા આજે આનંદ કરી સાહેબ. પણ આપણે હું નીંદર બહુ આવે. આપણે બધી બાઈઓ એ ભૂખના આળ હશે ને એ બે હગી બેનું હતી અને ધોમ તડકાની બસારી ઉનાળાના હાલી જતી હતી. એટલે એક મેઘવળ ને એક દરબાર બે હેલે જતા. બાપુ કહે છોકરીઓ હું હેરાન થાય છે. તો કે જરા પૂછ ને હારી ધોમ તડકાની બે છોકરીઓ શું કરે છે. તેને પૂછ્યા ઉભી રહ્યો તો કે શું કરો. એ બાપા કહે છે અમે કોઈને ઘરે જઈને તો એમને કોઈ આવકારો દેતો નથી. બાપા કહે છે અમને રેકડા કરીએ છીએ. એવું છે તો કે તે હાલો અમારી ભાઈ ગયું કે અમે આવકારો દઈ નો હું દે. તે ભૂખ હતી ને એ બાપુ લેતા ગયા ને હાલ આપણે લઈ આવ્યા. હજી ઈવડાઈ બજાર એમ ફેરે ને આપણે ગોદડું ઓઢીને પેલા ઉઠે હવાર કામ જ હતો ભૂવા દાજી ઘડી જારે હજી માર વાર છે. પેલા છોકરા ઉઠ ને બધા વી ગયા કામ હતો પણ જારે માડી ઘડી ભૂવા દે ને તે હજી હુતાશ. બાબા સાહેબ આંબેડકર એટલે જાગતા હતા. બંધારણ બાંધ્યું ને ત્યારે ગાંધીજી હુતા હતા, વલ્લભભાઈ સરદાર હુતા હતા, મોહમ્મદ અલી જીણા હુતા હતા ને બાબા સાહેબ આંબેડકર બંધારણ લખતા હતા. એટલે બધે કીધું કે બાપા તમે કેમ જાગો છો. કે બાપા આ બધાની સમાજુ જાગે છે ને મારી સમાજ હુતી છે ને એટલે હું જાગું છું. એને જાગ્યા અને આ બાબા સાહેબની વાતો કરવા વાળા એક પેટીયું દેતા નથી કે બાબા સાહેબ આમ કરી નાખ્યું પણ તમે કોઈને પોણી સાતો પાવો. જય ભીમ हमसे जो टकराएगा मिट्टी से मिल जाएगा. वो घरे नरिया बदलावी ले मीठी नो दीकरो थातो. आ जय भीम ना नाम सरीखावમાં એ જય ભીમે કીધું નાઈત જાતના વાડા મૂકી દયો. આવડા જય ભીમ વાળે સંતોને અવગુણ ગાયા. પણ બાબા સાહેબે કીધું બાપા ભગવાન બુદ્ધે કીધું કે અપો દીપો ભવે પાલી ભાષામાં
અપો દીપો ભવે કહેતા તમારા આત્માની જ્યોતને જલાવી દો, બીજે ક્યાંય દીવડા કરવાની જરૂર નથી. તો જીવણ બાપા ઈ જ કીધું કે ગુરુને કાયામાં ગોતી લેજો, હું કરું મારા વાલાના વખાણ, 10મા મોલ માથે ડેરી બિરાજે, તમે રાખી લેજો થોડી ધજાના પ્રમાણ. જીવણ દાદાએ કીધું અંદરનો દીપક જલાવો, બીજો દીપક જલાવો માં. જોધલપરે પણ ઈ જ કીધું કે તમે જોજો ના જંત્રીનો વગાડનારો કોણ છે, કે નહીં એને તત્વ, એ નહીં એને તાર, નહીં એને તાર, એ કહું તો કેવાય નહીં, આ બોલે 52 તમે આ જોજો રે, એ આમાં સંતરીનો વગાડનારો કોણ છે, આ સંતરી દેહમાં વગાડનારો કોણ છે. આને 12 ટકોર લઈને મીડિયા ઠોકવા, એ મારો ભગવાન આવ્યો, મારો ભગવાન આવ્યો, આ થાય. આને અંદરનું કીધું. એને હમણાં મારો એક વિડીયો મેં મૂક્યો હતો કે ધર્મ પ્રેમી જનતાએ ભજન ભાવમાં પધારવા વિનંતી. એક આંબેડકરવાદીએ કોમેન્ટ મારી કે મનુવાદી છે, એ પાલી ભાષામાં ધમ, અમે ધમકી ઓરમાં જાય છે, અને એને હિન્દીની ભાષામાં ઈ થાય કે હું ધર્મનો પ્રચાર કરી રહ્યો છું. બુદ્ધમ શરણમ ગચ્છામિ, કે હું બુદ્ધના ચરણમાં જઈ રહ્યો છું. આમાં કીધું કે સદગુરુના ચરણમાં મારે કાયમ છે દિવાળી, મેં તો કદી ન વાળી રાત ધારી. આમાં જોવા સંતોને આ સમજાવવા વારે એવા ગલકા ખાલી અને નાચ જાતના વાડા ઉભા કર્યા, ધર્મના ભાગલા પાડ્યા. બંધારણની અંદર બધાયને સમાનતાનો અધિકાર દીધો, ને જેટલા સંતો છે એની બધે સમાનતાનો જ અધિકાર દીધો. આ નાચ જાતના વાડા તો ધર્મગુરુએ કાઢ્યા. તું ઉગારામ બાપામાં છો, તું જીવણ બાપાના નામમાં તું ન આવ્યો, રાતે ઉપદેશ દેવા બારો કાઢક તું રે, નકર તું વરી કઈક લઈ જાય. એ આ સંતોએ મને તમને કીધું, એટલે એને કીધું રામા પીરે કે પૂછો ને પૂરા પંડિતોને, પૂછો ને શેખ સન્યાસીને કે બાપુ આ નીજનો ગુરુ કોણ છે? એલા જમીન કેરી જાત કોણ, આસમાન કેરા ગાજ કોણ? ઈ ગાજમાં કે બારે મેઘ વર્ષે બાપુ આના દેવતા કોણ છે? તમે કોક જોવો તો ખરા. એલા પૂછો કે પૂરા પંડિતોને, એલા પૂછો ને કે ઓલા સન્યાસીનો, પૂછો ને કે બાપા આ નીજનો ગુરુ કોણ છે? નીજ કહેતા પોતે. આ નીજનો ગુરુ કોણ છે? આ દેહનો ગુરુ કોણ છે? એલા માના ઉદરમાં 9 મહિના ઊંધા માથે ટીંગાઈ આનું પોષણ કરનારો કોણ છે? બાયરી આવ્યા ભેગા તરત જ પછી એને ભગવાન બુદ્ધ છે ને, એને બધી બાયુ ધર્મસભામાં બેઠી હતી. એટલે ભગવાન બુદ્ધે કીધું કે ભારતની અંદર બાયુ છોકરા જણતી નથી, બધા ગઢેનો જન્મ દે છે. એટલે ઓલી બાયુએ કીધું, એટલે કાલ ભાઈ મારા દીકરાને કરી હમણાં દીકરાનો જન્મ થયો, અને ભગવાન બુદ્ધે કીધું કે બાયુ બધી ગઢેનો જન્મ દે છે, કેવી રીતે થાય? એટલે એને ભગવાન બુદ્ધ શાંતિથી બેઠા હતા ને, તો એક બેને જઈને પૂછ્યું કે બાપુ નમો બુદ્ધાય, તો નમો બુદ્ધાય, કે બાપુ કાલે તમે કહેતા હતા ભારતમાં બાયુ બધે ગઢેનો જન્મ દે છે, આ મને સમજાણું નહીં ને, એટલે હું તમને પૂછું છું. એ બેન કે આ સઠીના જે ઓલા સંસ્કાર ખોહો ને, એ છોકરાને કયો કે ઓલા ગોદડી બાપાના બધાયના સંસ્કાર દો છો, એ ગઢેની સઠીઓ પાવશો, એમાં આ ક્રાંતિ નહીં કરે. જો ક્રાંતિ કરવી હોય તો આને એવા સંસ્કાર દો કે આવડા ભણીને ઉભા થાય. આને ગઢેના ગેલકા ખાઈ ગયા, એ કોઈ દી ભાગે. હવે તમે યુવાનો હોય એના સંસ્કાર એવા દીજો કે વડે ભણી ગણીને કઈ ક્રાંતિ લે આવે. હવે મને કઈ હું કલેક્ટર બનું, આ મારો નાનો છોકરો સી કદાચ એને ભણાવો કઈક પરીક્ષા દે કઈક કરે. હવે હું ગમે એટલી જ્ઞાનની વાતો કરું, બાપા મને ડિગ્રી ન મળે. હવે અમારા ફેસિંગ પતી ગયા, કેમ કે હવે અમારે બધું રહી ગયું ભાઈ. હવે મેં માતાજીઓ ધૂણ્યા, મમ્મી હું ભૂવો હતો મેલડીમાં ખૂબ ધૂણ્યો, અને ઝીલણીયા ખૂબ ગાયા. અને ભાઈ તમે કહું ખમા જ કીધું. હમણાં મારા વાડીએ મેલડીમાં મંદિર હતું, મેં ત્યાંથી મૂર્તિ બધું કાઢીને મારા ભાઈને દીધી. મારા ભાઈ ભૂવો છે. મેં મારા ભાઈને કીધું, મેં કીધું તું દાણા જોવાનું ચાલુ રાખજે, એટલે માતાજી વાર આવીને તું હાંસવી લે, આંબેડકર વાર હું હાંસવી લે, આપણે બે ભાઈ ધંધો હસવાઈ જાય. કોઈ ખમકારો કરે ને હું તરત જ કીધું કે મોટા માંડવા રોડ વ્યા જાવ, ત્યાં કાર્યક્રમ ભૂવો બેઠો હોય. એટલે મારા ભાઈને ફોન કરી દો કે આવ્યો એને મૂંડી નાખજે, અને જવા દેતો. મારા ભાઈ સપટી નાખે, મારી હાલજી ના હું વાંધો. એટલે ભૂવેમાં શું કરે, ભાઈઓનું ગલકું કાલે કે હાલ મારી જો કદાચ કાંઈ તને હુજતું હોય તો આમાં કહે, તો કે કુટુંબના રહ્યા ને યાર જાતા નથી. હમણાં એક આપણો ભૂવો હતો ને, પોરબંદર ચોવાઈ ગયો. એને હવે ઓલા બધા સારી નોકરીઓ કરે પેમાલાલ, અને ઓલો બસારો રહ્યો ને ગરીબમાં ગરીબી હતો. આને કીધું તારા ભાઈઓ તને સાહતા નથી, ઓલા બધા મંત્રી મામલતદાર આવી નોકરીઓ કરે. આને કીધું કે ભુવાન તેડી આવે ફૂલ તું કરી નાખી. અહીંથી ભૂવો ગયો ને,
એક મોટો હોલ હતો ને એમાં એક જ દરવાજો હતો. અંદર કુટુંબની મીટિંગ કરીને પછી દરવાજા કર્યા બંધ. કઈ ભુવા તમે જો નાખ્યું છે કયો કોણ ચાહતો નથી કોને કરી મૂક્યું છે? તો કઈ ભાઈ તમારા રોટલાનું કામ છે ટપાકાનું? તો કઈ ના ના અમારા ટપાકેનું જ કામ છે, રોટલો જોતો જ નથી. તે ઘડીક વાર આંખ વીસીને બની મરી મારી પણ કઈ મેર ખાતો નથી. પછી ઓલે ધરવી જ દીધો અંદર અંદર, સમજ્યા? પછી મને પડી ખબર કે આને સર્વિસ કર્યો છે. પછી મેં એક દી ફોન કર્યો, મેં ભુવા ભાઈ હું અમદાવાદથી બોલું ભાઈ, મારે થોડું માતાનો જોશ નાખવો છે. તો કે હવે હું ભાઈ ઘરે કામ કરું છું, હવે હું બહાર નહીં જતો. મેં કીધું એકાદી વાર આવો ને? તો કે નહીં, હવે મારી માતાએ મને ના પાડી છે. મેં કીધું તારી માતાએ એમાં ખોરો ભરી દીધો. નહીં ભાઈ, એ મારા બાપો તોડતા તે મારા બાપાને મારા બાપ અમારે હું છે ને રિલાયન્સનો ધંધો કરું છું. એટલે બધે કીધું મનસુખભાઈ કઈ પોલીસ પકડે નહીં, એને કઈ મોર મેલડી હાલી જતી. તે બાપા એલસીબી રેડ પડી. તે મારા બાપાને ના પડી ક્યાં જતા નહીં ને કે તમે ને ઉપાડી જા, અહીંયા મેલડી મોટીઓ વારી છે. તો એ મારા બાપો ગયા એલસીબી ને સાહેબે પૂછ્યું કે તમે મનસુખ શું થાય? તો કે મારો છોકરો તો બે જ કાઢી. તે દૂર મારા બાપો મારા ઘરે આવતો ભાઈ કે અમારો દીકરો ગમે ત્યાં નાક પકડ્યો ને પકડી જા મને. મારા બાઈ ભૂકા કાઢ નાખે. મિની માં એવો નંગ પાક્યો છે. અમાર પેઢીએ પૂછ્યું. મારા બાપાએ બહુ ભક્તિ કરી, પણ મેં મારા બાપાની ભક્તિ હતી ને બધી નીપોલીને એક ડબલા પર લીધી. અમારા ઘરે ભૂખ બહુ હતી. હું રિલાયન્સ ફેક્ટરીનું કામ કરું છું, તમને કોઈને ખબર ન હોય કહું. રિલાયન્સનો ધંધો કરું. ધીરુભાઈ અંબાણી હારે અમે પાર્ટનરશિપ કરી છે. એને રિલાયન્સના નળિયું પાઇપ જમીનમાંથી આવે, અમારા બાયરેથી આવે. સીએનજી ગેસ એમાંથી ગાડીઓ હાલે, આમાંથી માણસો હાલે. બે પેક મારે એટલે ફૂલ થઈ જાય. હા, અને ઈ તમને કહું અમે એટલે આ ઘડીક વાર ભાઈ આગળ પાછળ ન થતા, નકર મારો માહોલ વિખાય, મન મજા નહીં આવે. હે શું કરું? એ બધી અટણ ગાંઠિયાની જરૂર નથી. કેમ કે આપણે ચૂંટણી વારે આખી જિંદગી ગાંઠિયા ખવડાવીને મત લઈ ગયા. હવે ગાંઠિયાનું માપ રાખો. નહીં, હું બોલું ત્યાં લગન કોઈ ગાંઠિયા ખાતા નહીં. હું ગાંઠિયા જેવો નથી. ઘડીક વાર સારો એ મારા ઘરના આમ છે, એ અર્જણ હેઠા બેસી જાવ. એ હમણાં ગાંઠિયામાં તમે મને યાદ આવ્યું છે એટલે કહું. અમારા ગામમાં ચૂંટણી હતી. તે એક ભાઈ છે ને મત દેવા જતો જ નહોતો. તે પોલીસ વાળે કીધું એટલે કહ્યું ન કે જાય હામો ઉભો છો કે મત દે તારે છે ને દેવો એને. તો કઈ હું વિચારું છું હાજે મને કોંગ્રેસ વાળે પાયું તું, ભાજપ વાળી મને યાદ નથી. હમણાં અમારા ગામમાં એક દારૂડિયો ફૂલ થઈ ગયો ને તે નાગ હારી બધો બેઠા એ કે કડ 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 અને આમ પગ અડાડે. તે નાગ મારો દીકરો બટકું ભરે પણ નાગ ફીંડલું ભરી જાય ને આવડાને કઈ થાય નહીં. અમે જોયું, કીધું આને જોવું તો ખરા, સારું નાગ એટલું બધું બટકા ભલે પણ જોયું ને તો તેનો પગ પ્લાસ્ટિક નો હતો, નાગ ફીંડલું ભરી જતો. નાગ ફીંડલું ભરી જતો એટલે એને લખીરામ મહાત્મા કહે છે ભાઈ એ જીબેની 52 બજારું ને 84 ચોવટા એ એમાં કંચન મોલજો ન કિના આઈ મોલુમાં મારો શ્યામ બિરાજે બિરાજે એ દોઈ કર જોડીને આસન કિના એ મારી બેની એ દોઈ કર જોડી જોડી આસન કીના એ મારી બેની બેની મન ભીતર સદગુરુ એ મન મળી ત્યારે
એક એવું થયું હતું ભાઈ, મારા બાપા છે ને એને દેવી પૂજા કરી મેળ બહુ, તે મારા બાપાને એક ઢાંઢો બટકાયો. એ કે ગોવિંદ કાકા લેતો ખરો હોય કે તારો ઢાંઢો કે ધરો ના ગુંડા કાઢી નાખે એવો ઢાંઢો લીતો જાય છે બાપા. મારા બાપાને કીધું બાપા આને પૂછડે તાજી હાર મારી છે, આ નહીં હાલો. તો કે 15 રૂપિયા દેજે ને બાપા લઈ જાને હોય કે. અમે હારું ઘરે લઈ ગયા ને હારું ઢાંઢો નીણ નાખી, પણ રાતે બેઠો એ બેઠો અમારો ઊભો થયો નહીં. તે મારા બા અલ્યા કે ગોવિંદ કાકા તારો ખીલો જ ખરાબ હોય છે, કઈ મારો ઢાંઢો પૂછડે અડવા દેતો નતો કે જોતો ખરાબ. મારા માસા છે ને એક મેલડી માન બહુ માને, આંખ બાડી કરીને કે મારી દેવીનો જો સાળો કર્યો છે ને કઈ હા હીરો કઈ લીંડા કાઢી નાખો મેલડે બોટાઈ જ કઈ લગ્ન માં ગયો. હવે કઈ મારી મેલડી ને કઈ હા હારું કઈ સંડાસ બાથરૂમ માં કઈ સુડેલ થાય. માતાજી ને પૂછ્યું કઈ પાડલે ની ગયેલા શું કહીશ. માતાજીએ કીધું કે એલા કઈ નાણકા આની અંદર તો કઈ પાડલે ની ગેલ થાય છે. માતાજીને સમીરી કઈ હાઈલી મારી કઈ ત્રાળ મારી સંડાસ ફાડાઈ નાખી. હજી કઈ મંગળજી નું પોપટિયું લઈને ઈ રેલવે ના પાટા નાખી હાહરી હજી હિલ કઈ છે. અમે જુનાગઢ રાજકોટ થોરાડામાં છે ને ડાકલા વગાડવા ગયા, અમારો જાત અનુભવ. હવે છોકરી ધૂણ્યા કરે એટલે અમારા માસા નામ બધાઈ ગયા હતા. હવે એક તો એનું માથું એવું ને બોલે આવું ભાઈ, એટલે છોકરીને કે હાસુ બોલ્યો ન કરી એક પાટા બી કઈ પડી જાય. એટલે છોકરીને ખબર કે હારવા બુદ્ધિ વગીનો છે ને ક્યાંક માર લેવો છે. એટલે એને કીધું કે કાકા તમે બહાર આવો હું વાત કરું. અને અમે ડાક વગાડવામાં અમે એનું જોવા ગયા હતા. બહાર આવો કઈ કાકા હું તને વાત કરું. જો કઈ મને મારતા મારતા નહીં, મને ભઠામ કામ કરાવે છે ને એટલે ધોણું છે, અને મારે અહીં રવું નથી એટલે મને મારી ન લેતા કઈ. હા હરી કઈ પેલા કીધું હોત તો પેલી જ સપટિયા તારું સીધું કરી દીધું હોત કે. તે ભાઈ એ અમે સો દાણા નાખ્યા ઓલાઈને કરવારાને બે હા હીરો કે છે એની પાસે ન કરવું. જોઈ જીવવું હોય તો આને સૂટે કરી દો, નકર કોકને મારી નાખશે તમારી માં તો નાણકા કઈ તમે કયો એમ હાલ કઈ મેલડી જો કઈ પેલો ધડાકા છૂટા છેડા દો તો કઈ મારી દેવીએ દીધા ગણાય. દીધું વસન કઈ ચાલો થઈ જવું પીવું કઈ કરો છૂટા. તે માતાજીને દાણા જોઈને છૂટા કરીને આવ્યા. અમે આવાય માંડવા કર્યા છે, પણ મહાન પાપી અમે કોઈને હાસું કીધું જ નહીં. હમણાં અમે એક છે ને દેવી પૂજક ને અરજી કરી દીધી, તે ઈ અમે ફેક્સ ઉતારવા ગયા ગોંડલ. હવે અમારની ઓલી છોકરી છે ને એ ફેક્સ નું કામ કરે, કાગળિયો ઉતાર્યો એટલે એને 300 રૂપિયા બિલ થયા. આવડે દેવ કીધું કે ભાઈ 300 રૂપિયા અલ્યા કે કાકા સોતો ખરા સોડે ખોટો બોલે છે, માથેથી કાગળિયો નાખ્યો હેઠે નીકળી ગયો અને 300 રૂપિયા થોડા હોય છે. એટલે મનસુખ કાકા ચા ગાલ્યો મને છે આ 3 રૂપિયા તો સીના લે કાંઈ વાતમાં માલ ની છે. આવડો કાગળિયો કર્યો 300 રૂપિયા હોરો કાઢવાનો લીધો છે. ઓ બાપા મેં કીધું બાપા આ તો એવો તો થાય હો ભાઈ. અલ્યા કે ગોવિંદભાઈ તારા છોકરાને કીધો હો કે અમારા અવાજની કોપી કરા અને કઈ કે હો છે અમારો અવાજ કાઢે છે. મેં કી બાપા અમે મોદી સાહેબ નો કાઢીએ, અમે અમારે પાસે કઈક વધ્યો હોવો જોઈએ કે નહીં. આખી જિંદગી ઢાંઢરા વેચ્યા એટલે પાડા વેચ્યા અને પોલીસ વાળા મળે તોડે નાખ્યા છે. મારી મેલડે તમારો હારો કરે હો. આ તો તમારી નાચની દયાથી નકર ઠાઠા ભાંગી એટલે એને લખીરામ મહાત્મા કહે એ જ બેની સત નામનો સિતાર લીધો જી એ મેં તો ગુણ રે તખત પર જો ને ગાયો. આ કર્મણ ચરણે લખીરામ બોલ્યા એ મારા ગુરુજી એ ગુપત પ્યાલો મને પાયો એ મારી બેની રે.
મને મળી ગયા રે એ વરતાણી આનંદ આનંદ લીલા એ મારી બેની રે આ બેની મને ભીતર સદગુરુ એ મને મળી ગયા એ મને મળી ગયા એ મને મળી ગયા બોલીએ સદગુરુ મહારાજની હવે ભાઈ ગાંઠિયા બાઠિયા ચા પાણી પણ આજના માહોલની અંદર જો કે હું તમને કહું આમાં જેટલા બેઠા છો ને આપણે આખી જિંદગી પછી હોવાનું છે કે આવો પાછો ગઈ પલ ફેર નહીં આવે કરી લેને બંદગી બાપુ ગઈ પલ ફેર નહીં આવે આજે જે પલ થઈ છે આ સોલંકી પરિવારના આંગણે આજે સ્વામીમાના જે કાંઈ આજે સંત મેળાવડાની અંદર એમાં આખી જિંદગી હોવાના જ છે પણ મોતીડા નહીં મળે બાપુ કે જોતા રે અમને એ મળી યાર હાથા સાગર ના મોતી એ બાપા આજે છે ને સંતના મોતીડા વેરાવાના છે આ મોતીડા વીણવા વાળા કોક કોક વીણજો બાપા કે વીજળીને ચમકારે મોતીડા પરોવી લે પાનભાઈ અચાનક થઈ જાય અંધારા આજને છે ને આજે મોતીડા વીંધી લેવાના છે ભાઈ પણ હવે આપણે પછી આરો હોય હવે હાલ ને કે મુઈ હુઈ જાય હવે ઈ તો ગાય છે એટલે કોઈ આમાં હુઈ જાઓ ને બાપા કે જાયગા નર ઈ જગ સીતા એ સુતા નર તો કે ગયા 84 બાપા જાયગા નર જગ સીતા એટલે સત નામ સમરી લે તો તારે પછી કાંઈ ફિકર નહીં સાહેબ આ નામ સમરી લે તો તારી જન્મ મરણના ભે મટી જાય પણ વિંધાણા એટલા મોતી કેવાણા ઓલા અણવિંધા પતરા કહાવે એલા નામ ન ભજે ઈ માનવી કે ઓલા ગાફિલ ગોથા ખાવે એ સત નામ સમરી લે તો પછી તારે કાંઈ ફિકર નહીં તો હવે આપણે છે ને આજે લગભગ ડાફલિયા ભજન નહીં નથી ગાવા હવાર સુધી કાંઈ ઘટવા દઈને તો મારા બાપમાં ફેર હોય એ સાહેબ મારા બાપે આખી જિંદગી ભક્તિ કરીને એનો દીકરો હું છું અને મારો દીકરો અંકિત રાઠોડ એમાં કઈ ઘટે નહીં બાપા પેઢીએ ઉતર્યું હે ભાઈ આ તો એ ભાઈ સીપડા કરતા બી મોટું છે એ ભાઈ નાસ્તાનો કાર્યક્રમ રાખ્યો એટલે ગરમ ગાંઠિયા મરચા જે જેને ખાવે એ બધાને ખાવું પણ કોઈ હુવા વ્યા જતા નહીં હુવા વ્યા જાય તો તમારો બાપ મરે જો તમે જાવ છો મારા મામા ફૂઈના છે એટલે મજાક કરતા હોય તમે એમાં ક્યાંય સડતા નહીં આ ઈ બરોબર બાકી શું છે આમાં તો આ બધે હગા થાય એટલે ઘડીક વાર ઠઠા મસ્કરી કરે પણ આને ખબર ન કાલે બારું નહીં નીકળે પણ આજનો જે કઈ કાર્યક્રમ છે એમાં મજા બહુ આવી આનંદ આવી ગયો એમ કે હજી સુધી કોઈ હોતા જ નથી હુવાનું નામ લેતા નથી નકર આ ભજનના પ્રોગ્રામમાં 3 પ્રકારની પબ્લિક આવે એક કલાકારોનું જોવા આવે એ 11 વાગ્યા લગન હોય પછી ભજનાનંદી માણસો હોય એ 1:30 વાગ્યા લગન હોય પછી આરાધ વાળા હોય 3 વાગ્યા લગન 3 વાગ્યા પછી બેહને એ બધાને ઘરે કમાડ ખોલે એમ ન હોય એટલે એને પરભાતિયા કરીને જાય કે ઘરે કઈ કમાડ ખોલે એમ નહીં સોરો બેહવું બજારમાં કે પરભાતિયા થવા દે એમ 3 પ્રકારની પબ્લિક હોય પણ આજે આ સોલંકી પરિવારના આંગણે સ્વામીમાં જે કાંઈ દેવલોક પામ્યા એમની પાછળ જે કાંઈ આ વાર્ષિક પૂર્ણતિથિ નિમિત્તે કાર્યક્રમ કર્યો અને ગતગંગા એટલી બધી પધારી ભાઈ આવડા જાય છે એટલે અમે ઘણે ઠેકાણે પ્રોગ્રામ કરીએ ભાઈ મરાઈ જાય સા દેવા વાળા ન હોય એ અમારે લેવા જવી પડે એવા પ્રોગ્રામ કર્યા કેટલી વાર કેમ કે બિચારા ક્યાંય ગયા ન હોય પછી પાછા હું કહી અમારને કોઈ માણા ન હોય મેં ક્યાંક મરો તો થાય ને ઘરમાંથી બહાર નીકળતા નથી માણા એમ થાય
એ માણાનું માણા છે ભાઈ. આ અટણ 4 વાગ્યા ને તો અટણ અમારે ભજન હકેલી લેવાના હોય, પણ આ લાગણી સાહેબ કે પછી 5 વાગે તો જ્યાં પછી એમાં નક્કી ન હોય સાહેબ કે આવડો મોટો તમે કાર્યક્રમ કર્યો ને કલાકમાં અમારે હું ત્યાં બીજું આપણે હગા છે એટલે. પણ અમે કેવું અહીંયા એક જ ઠેકાણ 4-5 વગાડવાની બધે 4 વાગે બંધ કરી દઉં. અમે ઘરે કહીને આવીએ છીએ પાછા આવીશું. અહીંયા પાળિયા થવા નથી આવ્યા, અમે અહીંયા ભજન અહીંયા ખરેખર ભજન ગૌરવવા બોલ્યા છે, બાંધવા બોલાવ્યા કઈ નક્કી થતું નથી. આવડા આમાં બેઠા બેઠા આખું જ કાઢ્યા કરે છે. એલા બિલ દેવું હોય તો દેજો ભાઈ. દબ્બોમાં આવડો માથો તો મૂસી હાથ જ નાખ્યા કરે છે. પણ માથાની ઇજ્જત બહુ હારી. એના ગામમાં સરપંચમાં એક કેટલી વાર ખરેખર આપણા બોલી અનામત આવે ને શું કહેવાય એમાં ગામો ગાયન બહુ વોર્યું ઉપડે ભાઈ. ખરેખર અમારા ગામમાં અનામત હતી. અમારા ગામના પટેલના ઘરમાં દલિતની દીકરી હતી. ચૂંટણી આવીને એટલે જાહેર કરવી પડી કે આ દલિત છે, નકર ઈ બસારો ઇનામ રહે. ઘણાય માણસો જાતિ પ્રત્યે ભેદભાવના હિસાબે આપણી છોકરીઓ પટેલમાં છે ને પટેલની આપણેમાં છે. લગભગ 18 વર્ષના એકા બીજા ખાનગીમાં લવ મેરેજથી પરણી શકે છે. રોટી બેટીનો વ્યવહાર ઓમ કરતા કોઈ નથી. પણ આ તો મોદી સાહેબના પગ પૂછો કે મોદી સાહેબે બેટી બચાવો અભિયાન કર્યું એટલે થોડા ખરખા લગ્ન થાય છે, નકર આવડા ગોધરેના જ પાણી જરતા થવાના છે. આ વાડીએ ઓલા મજૂર રાખે ને પછી એની યારે પણ છે. કંપનીની દીકરીઓ જ નથી, લોકલ બ્રાન્ચ. મારા ફોન આવે કે મનસુખભાઈ અઠવાડિયું રહી છે, 2.5 લાખ લઈને ગઈ. મેં ભાઈ નંબર પ્લેટ વગરની ગાડી હોય આ જડે નહીં, આરટીઓ પાસિંગ ન હોય. બિચારા એવા દુખી થાય છે. પણ ઘડીક વાર હું તમને એકાદું ભજન અને સંતવાણી થોડી કરી દઉં એટલે આનંદ આવે. જોધલપીર બાપા જેમના શિષ્ય ભવાની સાહેબ મહાત્મા, ભવાની સાહેબના ઘણા ભજનો છે. સંત સવૈયાનાથના દાસ સવો થઈ ગયા સાહેબ. મહાપુરુષોએ બહુ આપણને એવું ઠપકા દીધા, સમજાવવાની કોશિશ કરી. પણ હવે આપણામાં શું છે ભાઈ, થોડુંક કૂટ એવી ને એટલે થોડુંક ઉતરણ થાય એવું નથી. વાવેતર કર્યું પણ વરે એવું નથી ભાઈ. ટાસોડિયા એ ભાઈ છે ને ભૂદાનની જમીનો દીધી હોય ને એમાં મહેનત કરનારા છે, ત્યાં બગીચા છે. ઓલા મહેનત નહીં કરતા ત્યાં બાવળિયા છે. એટલે કદાચ ગુરુ મહારાજનું નામ સમજી જાવો ત્યાં બગીચા થઈ જાય, ખોટી વાત છે. કેમ કે જેને કાંઈ ઉતરણ ન કર્યું સાહેબ, ગુરુ કર્યા પણ જેને જ્ઞાન ન આવ્યું, જેને વિમળ ન આવી વાણી, કા જેનો ગુરુ હોય જ્ઞાન વિનાનો, કા પાપી હોય એ પ્રાણી. કેમ કે ગુરુ કરવાથી આ મનના દેહની દિશા બદલાઈ જાય છે. એક દીકરી હોય એ દીકરીની દશા જુવાન થાય ને એટલે કન્યા થઈ જાય. કન્યામાંથી પછી એના માંગા આવે, માંગા આવ્યા પછી લગ્ન થઈ જાય, પછી વહુની દશા આવે. વહુની દશામાંથી એક બાળકનો જન્મ દે ને એટલે માની દશા આવી જાય છે. એમ ગુરુ કરવાથી આના આ રૂપમાંથી બીજું રૂપ ઉત્પન્ન કરે ને એટલે એને સદગુરુની દશા આવી જાય સાહેબ. આમ મનની દિશા બદલી જાય. પ્રકૃતિ દેહ તો આનો આજ હોય. આ દેહમાં કોઈ ફેરફાર થાય નહીં, પણ તમારી દેહની અંદર જે જીવ દિશા છે ને બદલી જાય. આ દેહની અંદર જ્યાં લગણ જીવ દિશા છે ત્યાં લગણ ઊંચા નીચું રીએ, બધું હારું નરું રીએ. પણ જો જીવમાંથી શિવ દિશા જો પ્રાપ્ત થઈ જાય એટલે ના મનના મરમ હોય ની ભાંગી જાય. એટલે મહાપુરુષોએ કીધું કે બાપુ ગગન મંડળની ગોખ માતક નર સુતોષ નિરાધાર. એલા ભાઈ 3 પુરુષ જેની સેવા કરે છે ને રામ કબીર ને રણુકાર. રજોગુણ, સતોગુણ ને તમોગુણ, આ 3 ગુણ છે. 5 તત્વ નું આ મારા વાલે બનાવ્યું છે વાણ.
હવે ઈ તત્વને આપણે ઓળખા નહીં, એટલે કબીર સાહેબે કીધું કે કબીર કબીર ક્યાં કરો, તમે ખોજો આપ શરીર. અરે 5 ઇન્દ્રિયને તમે કાબુમાં કરી લ્યો તો તમે જ છો દાસ કબીર. કાંઈ આ બધાય તમે કબીર જ છો, પણ તમે આની ક્રિયા કરી નથી સાહેબ. આ દેહની ક્રિયા કરો, આની અંદર બોલન હારો કોક બોલી રહ્યો છે, એને ગોઈતો નહીં. આ પંચભૂતના પૂતળામાંથી આ અવાજ ક્યાંથી આવે છે? વિજ્ઞાને હજી સંશોધન નથી કરી શક્યું. આ કઈ જગ્યાએ બેઠો છે એ કોઈ ગોતી શક્યા નથી. કાચની પેટીમાં બાળકને રાખે, પણ જીવ્યો છે ક્યાંય હાંધોય ન હોય તો આ વિયો ક્યાં જતો હોય છે? એટલે રવિરામ મહાત્માએ કીધું કે પાણીથી પાતળો ને ધુઆથી ઝીણો, એ આ તો આદમ હે અપરંપારા. પાણી કરતા પાતળો છે, એલા ધુમાડા કરતા ઝીણો છે, તો મારો વાલો બેઠો હોય છે ક્યાં? એટલે ને મહાપુરુષોએ કીધું કે આ બોલે ઈ બીજો નથી, છે પરમેશ્વર પોતે. એલા નર અજ્ઞાની આંધળો કે છે બાપા પાણામાં રહીને ગોતે. એક પથ્થરનો સિંદૂર સોંપ્યું ને એને પગે લાગ્યા અને ન્યા જઈને કીધું કે મારા બાપ કે મારો પૂરો પૂરો હોય તો મને શેર માટીની ખોટ દે ને એકાદો દીકરો દે. એટલે કબીર સાહેબે એને ઠપકો દીધો કે આ બેઠો ઈ બોલ્યો નહીં, ઓલા ઉભે કીધું નહીં આય. આ હું તો ઈ હળવળ્યો નહીં કબીર કે મેં કિસી કો લાગુ પાઈ. આમાં કોઈએ જવાબ દીધો નહીં, કોઈએ પાળીઓ કરીને બેહાડી દીધો, કોઈએ ઊભી ખાંભ્યું રાખી દીધી ને કોઈએ કબરૂમાં હોરાવી દીધા. કબીર કે મેં 3 માંથી પૂછ્યું તો કોઈએ મને જવાબ ન દીધો. કબીર કે મેં કિસી કો લાગુ પાઈ. હે ભગવાન, હું કોને પગે લાગુ, ક્યાં મને મારો નાથ મળે? પણ એને કીધું કે બાપુ કે કબીર કે કુવા એક હે, અરે પનિહારી અને બર્તન સબી કે ન્યારે ન્યારે પાણી હે સબી में एक. એક જ કુવામાંથી પછી બધી બાયુ પાણી ભરવા જાય. કોઈ ગાગરું ભરીને આવે, કોઈ ડોલું ભરીને આવે, કોઈ ગોળા ભરીને આવે. હવે ઈ પાણીને ખબર નથી કે આ બાયુ ડોલું લઈને આવ્યું છે કે ગોળા લઈને કે ઘડા લઈને. ઈ પાણીની એ ખબર નથી કે ડોહી ભરવા આવી છે દીકરી. ઈ પાણીને એ ખબર નથી કે મુસલમાન છે કે હિન્દવાણી. એટલે ને કબીરે કીધું કે કબીર કે કુવા એક હે, અરે પનિહારી અને બર્તન સબી કે ન્યારે ન્યારે બાપુ પાણી હે સબી में एक. આ બધાયની અંદર જે આત્મા છે એ બધાયનો એક છે, પણ આની દિશા જુદી જુદી છે. નાડા પકડાવી દીધા. કોઈ કઈક મારી સાવનમાં કીધે જીવું છું, કોઈ કે મારી મેલડી કીધે જીવું છું, કોઈ કે મારા ખીમડિયાના હિસાબે હાલે છે, કોઈ કે મારા પાસા ખરિયાથી હાલે છે, કોઈ કે મારો અખિલ બ્રહ્માંડનો નાથ મારો મોરલી વાળો કઈક કરે ઈ જીવે છે. પણ એને મહાપુરુષોએ કીધું કે એક જ પાણી, એક જ પથરા, એક જ હે નાવન કા હારા. અરે એક મૂર્ત में ऐसी देखी જેના રામ કૃષ્ણ હે પુજારા. સાહેબ એક જ પાણી હતું, એક જ પથરા હતા, ને રામ ને કૃષ્ણ કોકની પૂજા કરે છે. આ ભગવાન કોણ છે સાહેબ? આ જ્યાં લગન તમને કહું તત્વને ઓળખું નહીં. અંધી અંધો ઈ ઓલો શ્રવણ કાવડ લઈને જાતો હતો. હવે એને જુનાગઢની એક ધૂળનું પોટલું વાર લીધું. એટલે ઓલા શ્રવણે કીધું બાપા આ તમને બેયને મારે ઉપાડીને જવાનું, માથે જતા 2 કિલો ધૂળ ભેગી લીધી, આમાં મારે એને ભેગી ઢહડવાની? કે બેટા ઈ મને તને ખબર નથી કે આ મને કાયમ લાગશે. ઈ જ્યારે એને કાવડ લઈને જાત્રા કરવા નીકળ્યા ને સાહેબ, કુરુક્ષેત્રના મેદાનમાં ગયા ને ત્યારે આની મતી ભરી ગઈ. આ ધરતીનો પ્રભાવ. આપણે કહીએ છીએ ને ધરતી શું હોય, કે ધરતી નીત નવેલડી કિની કે પૂરીને આસ. એલા અહીંયા તો કેતાય રાણા રમી ગયા ને કેતાય ગયા નિરાશ. કુરુક્ષેત્રના ધરતી માથે જ્યારે પગ મૂક્યો અને શ્રવણની દિશા બદલી, એ કે તમે બેયને ઉપાડીને મારા કાંત પડી ગયું. એ હવે તમે જાણો ને તમારો ભગવાન જાણે, હું મૂકીને જાઉં છું. હવે ઓલા તો 2 આંધળા હતા. રામનો બાપ દશરથના હગા ભાણે જતા સાહેબ. દશરથની હગી બેન હતી, અંધો નંદી બે. ઈ તમને કહું, એને જ્યારે મતી બદલી ગઈ એટલે અંધાએ નાથીએ કીધું બેટા તું એમ કરીમાં કે ઉભો રહે 2 મિનિટ. માંડ ફોહ લાવ્યો, પણ જે ઓલી જુનાગઢની ધૂળનું પોટલું હતું ને એને પોરું કરીને એને કીધું બેટા આ ધૂળમાં તો ઉભો રહે. ઈ ધરતીમાં તો ઉભો રહ્યો, તરત જ પાછો પગે લાગ્યો બાપુજી મને આવું શું થયું? બેટા તારો વાંક નથી, તો આ ધરતીનો વાંક છે. આ તો કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યા છે બેટા. અહીંયા તો ઝાકાઝીકી બોલે, અહીંયા માનવતા મુકાઈ જાય, અહીંયા તો હટાહટી બોલે. આને કુરુક્ષેત્રનું મેદાન કહેવાય બેટા. આમાં તારો વાંક નથી, આ ધરતીનો વાંક છે.
ઘણાય ઠેકાણે જેની માવું ઉજળ્યું હોય બાપુ એના સંતાન છે ને આભને ટેકા દેવા થાય. એક ગામની અંદર જતલો એક રાજાનો કુંવર બસ સ્ટેન્ડ રમતો હતો અને એના ગામમાંથી જતલોની રથ લઈને નીકળતા હતા. અને કુંવર તમને કહું ધોડ્યો ગયો એની માને પૂછવા મહારાણીને કે મારી આપણા ગામની અંદર જતલોન રથ લઈ નીકળ્યા છે ને જાત્રા કરવા જાય છે. મારી હું એને નાસ્તા પાણી કરવા છાશું પીવા બોલાવી આવું. તા મહારાણી ધ્રુસકે મીંડ્યા રોવા કે મારી મેં તને મહેમાનનું પૂછ્યું એમાં તને શેનું રોવું આવ્યું કે બેટા મને તારું ઈ રોણું નથી તો કે જુ જ્યારે 6 મહિનાનો હતો અને રાજની વડારણ દાસીએ બેટા હું નાવા બેઠીને ત્યારે ઈ તું રોતો તો ને છાનો રહેતો નતો ને તે વડારણ દાસીએ તને ધવરાવી લીધો તો. ઈ મને ખબર પડી ને તે બેટા મેં તારા ટાંટિયા પકડી અને ચક્કર ચડાવી અને ઓકાવી નાખ્યો તો પણ બેટા મેં આજ ઈ વાતને રોણું છે બેટા એના 2 ઘૂંટડા રહી ગયા હોય નકર મારું ધાવણ થયું હોય ને મહેમાનોને લઈને આવે. એમ સાહેબ આ ભક્તક બીજ પલટે નહીં જુગ જાય અનંત. એ બાપુ ઊંચ કે નીચ ઘરે અવતરે હોય સદાય સંતના સંત. ભક્તનું બીજક કહેતા ક્યાંય નામનું જો ઉતરણ થયું હોય તો વાઘ વીરમ વાછરાની અંદર વાલ્મીક સમાજમાંથી થયા, કોટડા સાંગાની અંદર પ્રેમ સાહેબ થયા. એ વસનનો વૈશ્રામ થયો. આ વચન ન વર્યા હોય તો પછી ન્યા ઊંચ નીચ રહેતું નથી. ઊંચ નીચ કેતા જાતિ નહીં, નીચ કેતા જ્યાં વાવેતર નો થાય. આંબાની ગોટલી હોય ને આંબા થાય પણ ઈ આંબા છે ને 5 કિલો વેચાતી હોય ને 150 રૂપિયાની 1 કિલો વેચાતી હોય. એમાં બાપા જેની કલમ થઈ ગઈ હોય ને કેસર બની જાય ને ઓલા અડદાન ભડદાન રહે આખી જિંદગી. નથી કહેતા ભાઈ આની કઈ ગેરંટી નહીં ભાઈ 50 ની 3 કિલો. અને કેસર લેવા જાવ ને તો 1 કિલાના 150 રૂપિયા લે, કેમ કે જેની જાત હોય. એટલે એને દાદા જીવણે કીધું જોઈ ઓરી જાતું આ બીબા વિના પડે નહીં પાયતું. એ બાપા ભાર ઝીલે છે ભીતું. એ મારા માવા કે મારા મોલે તમે આવજો. મહાપુરુષોએ મને તમને આવા નવા ઠપકા દીધા જ ભાઈ. પણ હવે ટાઈમ ઘણો થઈ ગયો છે એટલે હવે